પ્રથમ શ્લોકમાં સેવનીય પ્રભુનું સ્વરૂપ સમજાવતા શ્રી હરિરાયજી આજ્ઞા કરે, યશોદોત્સંગલાલિનઃ કચગ્રથિત વેણિકઃ મુક્તા ફલલ સદ્ભાલ ચલત કુંટિલ કુંતલઃ યશોદોત્સંગલાલિતઃ કચગ્રથિત વેણિકઃ મુક્તા ફલલ સદ્ભાલ ચલત કુંટિલ કુંતલઃ. આ 1 થી 12 શ્લોકમાં સ્વરૂપનું વર્ણન કર્યું. આપણા સેવનીય પ્રભુ કોણ છે, કેવા છે, એમનું મુખારવિંદ, એમના નેત્રો, એમના શ્રૃંગાર, એમની શોભા, એમની આભા, એ પ્રત્યેકનું 1 શ્લોકમાં વર્ણન કર્યું છે. જો આપણે માટે તો આ એક શબ્દો છે, વાત છે, પણ જ્યારે શિક્ષાપત્ર લખતા લખતા શ્રી હરિરાય મહાપ્રભુજીને સાક્ષાત આ સ્વરૂપના સન્મુખ દર્શન થઈ રહ્યા છે. કેવા પ્રભુ, પુષ્ટિ માર્ગનું સેવનીય સ્વરૂપ કેવું, કયું સ્વરૂપ સેવનીય છે? યશોદોત્સંગ લાલિતઃ. આપણા સેવનીય પ્રભુ ક્યાં બિરાજે છે? વૈકુંઠમાં સિંહાસન પર નહીં. એમનું સિંહાસન ક્યાં છે? કે યશોદાજીની ગોદ જ એમનું સિંહાસન છે. આપણા સેવનીય પ્રભુ છે. યશોદાજીના ખોળામાં ગોપેશ્વરજી ટીકામાં લખે કે પ્રભુનું પ્રાગટ્ય બંને જગ્યાએ છે, મથુરામાં અને ગોકુલમાં. પણ મથુરામાં જે પ્રભુ પ્રગટ થયા, તમદ્ભુતમ બાલકમંબુજે ક્ષણમ ચતુર્ભુજમ શંખ ગદાદ્યુદાયુધમ શ્રીવત્સલક્ષ્મમ ગલશૌભિકૌસ્તુભમ પીતાંબરમ સાંદ્ર પયોદ સૌભગમ, એ જે ચતુર્ભુજ પ્રગટ થયા, હરિવંશ પુરાણનું પ્રમાણ આપીને મહાપ્રભુજી સમજાવે છે કે યશોદાજીનું એક નામ દેવકી પણ છે. એટલે અને યુગલ પ્રગટ થયું ગોકુલમાં એમ કહ્યું છે. આખી એની શાસ્ત્રોક્ત ચર્ચા છે. મથુરામાં જે પ્રગટ થયા ને ધર્મ રૂપ પ્રભુ પ્રગટ થયા, જે અવતાર કાર્ય કરવા માટે પ્રગટ થયા છે. અને ગોકુલમાં જે પ્રભુ પ્રગટ થયા એ ધર્મી રૂપ છે, રસરૂપ છે. એ કેવલ નિજ ભક્તોને આનંદનું દાન કરવા માટે પ્રગટ થયા છે. અને પુષ્ટિ માર્ગના સેવનીય પ્રભુ કોણ? તો ગોપેશ્વરજી આ શ્લોક પર ટીકા લખતા આજ્ઞા કરે છે કે દ્વાપરમાં, સારસ્વત કલ્પના દ્વાપરમાં જે પ્રભુ પ્રગટ થયા એ પૂર્ણ અવતાર રૂપ કૃષ્ણ કેવલ ભક્તોને આનંદ દાન કરવા માટે પ્રગટ થયેલા. બાકી તો દરેક કલ્પમાં કૃષ્ણ અવતાર થાય છે. જ્યારે જ્યારે પ્રત્યેક કલ્પમાં દ્વાપર આવે ત્યારે કૃષ્ણ અવતાર થાય, પણ દરેક કલ્પના દ્વાપરમાં થયેલા કૃષ્ણ અવતાર એ પૂર્ણ અવતાર હોતા નથી. એકાંત અંશ કલા આવેશ આદિ અવતાર રૂપ હોય છે. પૂર્ણ અવતાર એ નથી હોતું. પૂર્ણ અવતાર તો એક જ વખતે થયું, અને એ છે સારસ્વત કલ્પના દ્વાપરમાં થયું. જે 5000 વર્ષ પહેલા કૃષ્ણની વાત કરીએ છીએ, પણ ભાગવતજીમાં 5000 વર્ષ પહેલા કૃષ્ણની વાત નથી. પુષ્ટિ માર્ગના સેવનીય 5000 વર્ષ પૂર્વ થયા એ કૃષ્ણ પુષ્ટિ માર્ગના સેવનીય નથી, કારણ કે પૂર્ણ અવતાર નથી. કારણ કે 5000 વર્ષ પહેલા કયો કલ્પ ચાલતો હતો? જેમ ભૂદેવ આપણને સંકલ્પ કરાવે તો એમ કહે, હરિ ઓમ વિષ્ણુ 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 શ્રીમદ ભગવતો મહાપુરુષ વિષ્ણુનાજ્ઞા પ્રવર્તમાનદ્ય બ્રહ્મણે દ્વિતીય પરાર્ધે શ્વેત વારાહ કલ્પે. હમણાં કયો કલ્પ ચાલે? કે શ્વેત વારાહ કલ્પ. અને આપણે જેની વાત કરીએ છીએ, ભાગવતજીમાં જેમની કથા છે એ સારસ્વત કલ્પની વાત છે. જેના માટે મહાપ્રભુજી આજ્ઞા કરે છે, પૂર્ણાનંદો હરિસ્તસ્માત કૃષ્ણ એવ ગતિર્મમ. ઉપનિષદોમાં આનંદ ગણના નામનું પ્રકરણ છે. 16 કલા અવતાર કહી, 16 કળા વાળા, 11 ઇન્દ્રિયો ને 5 મહાભૂત,
જેના પૂર્ણાનંદ રૂપ હોય એ 16 કળા અવતારનો કહેવાય. 16 કળા વાળો અવતાર કહેવાય. પછી ઘણા 12 કળા વાળા, 10 કળા વાળા, 8 કળા વાળા, એવી આખી ગણના છે. શાસ્ત્રોમાં એવી ચર્ચા છે. તો આપણા સેવનીય કોણ છે? સૌથી પહેલા એ સ્પષ્ટ હોવું જોઈએ. કૃષ્ણ અવતાર ઘણા થયા, લીલાઓ ઘણી થઈ, બધું જ બરાબર, પણ આપણો સેવનીય સારસ્વત કલ્પમાં દ્વાપરમાં યશોદાજીના ઘરે પ્રગટેલા કૃષ્ણ એ પુષ્ટિ માર્ગના સેવનીય સ્વરૂપ છે. કારણ કે એ કેવલ નિજ ભક્તોને આનંદનું દાન કરનારું સ્વરૂપ હતું. અને જ્યારે મથુરાથી વસુદેવજી પધરાવીને લાવ્યા ત્યારે ધર્મ અને ધર્મી રૂપ ભેગા થયા. ફરી અક્રૂરજી મથુરા પધરાવીને ગયા ત્યારે મથુરાથી આવેલા એ મથુરા ગયા, ગોકુલના તો ગોકુલમાં જ રહ્યા છે. કારણ કે ત્યાં તો પ્રભુનો સંકલ્પ છે, વૃંદાવનમ પરિત્યજ્ય પાદમેકમ ન ગચ્છતિ. વ્રજને છોડીને એક ડગલું હું બહાર જતો નથી. એટલે વ્રજેશ, વ્રજના ઈશ એ તો વ્રજમાં જ રહે છે. બાકી કૃષ્ણ લીલાની કથાઓ તમે અન્ય પુરાણોમાં વાંચશો ને તો જુદી જુદી લાગશે. એ જ ગોવર્ધન લીલા કંઈક જુદી લાગશે, એ જ દાલ લીલા કોઈ જુદું, અનેક પ્રકારની લીલાઓ લાગશે. આપણને એમ લાગશે કે આવી જુદી જુદી વાતો કેમ, એમ વિરોધાભાસ કેમ છે આપણા ધર્મ ગ્રંથોમાં, પુરાણોમાં? મહાપ્રભુજી કહે આ વિરોધાભાસ નથી, આ કલ્પ ભેદની લીલાઓથી આ લીલાઓને સમજવી. જુદા જુદા કલ્પમાં જે કૃષ્ણ અવતાર થયા અને એ સમયની આ જુદી જુદી લીલાઓ છે. જે મહાપ્રભુજી 10મા સ્કંદમાં બ્રહ્માજીને મોહ થયો એ જે લીલા છે, મહાપ્રભુજી એને કલ્પાંતર ભેદથી સમજવાનું કહે છે. કહે કે આ સારસ્વત કલ્પની લીલા નથી, એટલે પ્રક્ષિપ્ત એ લીલાઓને માની. 12, 13 અને 14 અધ્યાય, આ 3 અધ્યાય 10મા સ્કંદના પ્રક્ષિપ્ત માને કે આ લીલાઓ ઠાકોરજીએ કરી છે, પણ સારસ્વત કલ્પની લીલા નથી. કારણ કે આ કલ્પમાં તો પ્રભુએ બ્રહ્માજીને વચન આપેલું છે કે તમને મારી લીલામાં ક્યારે મોહ નહીં થાય. અરે પ્રભુએ વચન આપ્યું છે, છતાં અહીંયા બ્રહ્માજીને મોહ થયો, તો લીલા થઈ છે પણ સારસ્વત કલ્પની નથી. મહાપ્રભુજી સુબોધનીજી લખ્યા પણ કહ્યું કે આ સારસ્વત કલ્પની લીલા નથી. અને એના અનેક પ્રમાણ આપ્યા છે. તતશ્ચ પૌગંડ વયશ્રિતૌ બ્રજે, અહીંયા કહ્યું કે આ પૌગંડ લીલા તો એ પહેલા પણ એ વાત આવી અને આ અધ્યાય પછી પણ એ જ શ્લોક આવ્યો. એના પ્રમાણ અનેક શાસ્ત્રોક્ત પ્રમાણ છે. તો પુષ્ટિ માર્ગના સેવનીય હરિરાયજી સમજાવતા કહે, યશોદોત્સંગ લાલિતઃ કચગ્રથિત વૈણિકઃ. યશોદાજીની ગોદમાં જેની શોભા છે એવા પ્રભુ. કેશની વેણી ગુથી છે જેમની, મુક્તા ફલ લસત ભાલ, અને ભાલ પર મુક્તા ફલ એટલે મોતી. યશોદાજી શું કરે, લાલનના લાંબા લાંબા કેસ હોય ને વાંકડિયા, એટલે કેશની 2 લટ લે. લટ લે એ કેશમાં મોતી પરોવે યશોદાજી, અને મોતી પરોવે બંને બાજુ, અને એને લઈને કાનની પાછળ ખોસી દે. એટલે તિલકની ઉપર અલકાવલી હોય એ મોતીની અલકાવલી થઈ જાય. અને આમ મુક્તા ફલની માળા મસ્તક પર ભાલ પર શોભી રહી છે. કુટિલ કુંતલહ, અને વાંકડિયા કેસ છે. પ્રભુના કેસ કેવા છે? વાંકડિયા વાંકડિયા વાંકડિયા. ગોપીજનો પણ ગોપી ગીતમાં યાદ કરે છે ને, આવજો
વાટ જોઈ રહ્યા ક્યારના મેં. गोपियां कहती हैं आपके वो घुंघराले केश जब मुखारविंद पर आते हैं ना तो हमको ऐसे लगते हैं मानो आपके मुख कमल पर कोई भंवरा बैठा है और जैसे भंवरा कोई कमल में से रस को ले रहा हो वैसे ही आपके मुखारविंद पर आए हुए ये घुंघराले केश भ्रमर की भांति लगते हैं हमको जो आपके मुखारविंद से रस को ले रहे हैं. जाने भंवरो बेसीने रस लेतो હોય એવા અમને આપના ઘુંઘરાલા કેસ લાગે. અરે વિષ્ણુજી પણ યાદ કરે છો શ્રમવારી અલંકૃતાસ્ય આપના વિખરાયેલા કેશ મુખારવિંદ પર હોય અને પરસેવાના બિંદુઓ આવ્યા હોય ને ત્યારે આપની શોભા અનોખી લાગે. હવે આપણને આશ્ચર્ય થાય કોઈના મુખારવિંદ પર રજ લાગી હોય કેશ વિખરાયેલા હોય પરસેવો મસ્તક પર હોય એ સારો લાગે કે ખરાબ લાગે? અહીંયા કે શ્રમવારી અલંકૃતાસ્ય આ શ્રમવારીથી આપની શોભા વધી રહી છે. આવું થાય? શોભા વધે કે ઘટે? તો કહું પ્રભુની શોભા તો વધે છે કારણ કે આ પરસેવો એમને નથી આવ્યો ભક્તોની રક્ષા કરતા કરતા આવ્યો છે એટલે આપની શોભાને વધારી રહ્યો છે. લોકો પરસેવો પાડે પણ પેટ ભરવા માટે પ્રભુનો પરસેવો એ તો ભક્તની રક્ષા કરવા માટે પડ્યો છે અને એટલે આપની શોભાને વધારી રહ્યો છે. તો એ ઘુંઘરાલા કેશ આપના મુખારવિંદ પર આવે. આગળ ત્રીજા શ્લોકમાં આપની શોભાને વર્ણન કરતા હરિરાયજી કહે કાશ્મીર રાગ વિલસસ કપોલ દ્વય ચિત્રિતઃ પુરચ્છુતિ યુગ પ્રાપ્ત કુંડલ દ્યુતિમંડિતઃ. કાશ્મીર રાગ વિલસસ કપોલદ્વય ચિત્રિતઃ સ્વચ્છુતિયોગ પ્રાપ્ત કુંડલદ્યુતિમંડિતઃ. કાશ્મીર રાગ વિલસત એટલે કે કેસર વડે પ્રભુના બંને કપોલ પર કમલ પત્ર ચિત્રિત થયા છે. જો શ્રૃંગાર થઈ જાય ને પ્રભુની શોભા જુઓ બહુ અદ્ભુત વર્ણન છે. શ્રી હરિરાય મહાપ્રભુજીનો તો સ્વાનુભાવ છે અને અનુભવને વર્ણન કરવો કઠિન છે પણ એમનો અનુભવ અને આપણું અવગાહન તો અવગાહન કરતા કરતા જ્યારે સ્વરૂપ પ્રગટ થાય તો શ્રી હરિરાય મહાપ્રભુજીની કૃપાથી છે અનુભવ હરિરાયજીનો પણ અવગાહન કરતા કરતા ક્યાંક આપણો પણ અનુભવ બની જાય અને એટલા માટે શ્રી હરિરાયજીની વાણી સ્વરૂપાત્મક છે અને વાણી સ્વરૂપાત્મક થવી એટલે હરિરાયજી જે બોલે એ બધું પ્રગટ થવા લાગે અને સ્વરૂપાત્મક વાણી કહેવાય. જે જે હરિરાયજી આજ્ઞા કરે મહાપ્રભુજી આજ્ઞા કરે એ બધું પ્રગટ થઈ જાય. નયન પ્રગટ લીલા દિખાવે જે આપના મુખારવિંદમાંથી પ્રગટ થાય શ્રી મહાપ્રભુજીના ગુસાઈજીના હરિરાયજીના ગોકુલનાથજીના આપણા જે આચાર્યોની વાણી સ્વરૂપાત્મક કહી છે અને સ્વરૂપાત્મકનો અર્થ થાય છે એ બોલે એ પ્રગટ થઈ જાય. કિશોરીબાઈના પ્રસંગમાં આવે છે એકવાર કિશોરીબાઈને જોઈને શ્રીનાથજી હસ્યા એટલે કિશોરીબાઈને આશ્ચર્ય લાગ્યું. ગુસાઈજીને વિનંતી કરી કે આજે શ્રીનાથજી મારી સામે જોઈને હસ્યા એનું કારણ સમજાયું. ત્યારે ગુસાઈજીએ કહ્યું એનું કારણ એ છે કે શ્રીનાથજી બાબા એટલા માટે હસ્યા કે કિશોરીબાઈને બાલ ભાવનો તો અનુભવ છે પણ હજી કિશોર ભાવનો અનુભવ નથી થયો, મારી રાસલીલાનો અનુભવ નથી થયો. કિશોરીબાઈએ વંદન કરીને ગુસાઈજીને કહ્યું જયરાજ આપ કૃપા કરો તો આ લીલાનો અનુભવ થાય. કોઈ સાધનથી તો અનુભવ થતા નથી. આ એવી દિવ્ય લીલાઓ છે કે જ્યાં સુધી આપની કૃપા નહીં થાય ત્યાં સુધી આ લીલાનો અનુભવ મને નહીં થાય. ત્યારે ગુસાઈજી કૃપા કરીને કહ્યું ચાલ કિશોરી મારી સાથે. વૃંદાવનમાં લઈ ગયા અને સ્વયં ગુસાઈજીએ પોતે રચેલું રાસનું પદ ગાયું અને જેમ જેમ ગુસાઈજી રાસનું પદ ગાતા જાય
અને રાસનું વર્ણન કરતા જાય. જેવા ગોપીજનોના વર્ણન કર્યા એવા ગોપીજનો પ્રગટ થઈ ગયા. જેવું વૃંદાવનનું વર્ણન કર્યું એવું વૃંદાવન પ્રગટ થઈ ગયું. જેવું ઠાકોરજીના સ્વરૂપનું વર્ણન કર્યું એવા ઠાકોરજી પ્રગટ થઈ ગયા. અને જેમ રાસ થઈ રહ્યો છે એમ રાસનું વર્ણન ગુસાઈજી કરતા જાય એવા ઠાકોરજી અને ગોપીજનો રાસ કરવા લાગ્યા. અને આમ પ્રભુ શ્રી ગુસાઈજીની વાણી સ્વરૂપાત્મક થવા લાગી અને કિશોરીબાઈને એ લીલાના દર્શન થયા. આને કહેવાય સ્વરૂપાત્મક વાણી, કે જે બોલતા જાય, જે વર્ણન કરતા જાય એ લીલાના દર્શન થતા. આવી હરિરાયજીની વાણી છે. વાર્તા પ્રસંગમાં વર્ણન આવે છે કે એક વાર ગુસાઈજી કથા કરી રહ્યા હતા ભાગવતજી, અને ભાગવતજીની કથા કરતા કરતા પ્રભુની આવનીની લીલાનું વર્ણન કર્યું. કે ઠાકોરજી જ્યારે ગાયો ચરાવીને વૃંદાવનથી ગોકુલ પધારે ત્યારે એ લીલા કેવી હોય, ત્યારે સ્વરૂપ કેવું હોય, એ આખી લીલાનું વર્ણન ગુસાઈજી કર્યું. કેવી ગાયો, મોટી મોટી ઠાકોરજીની નંદાલયની ગાયો, શિંગડા સોનાથી મઢેલા હોય, ગળામાં સોનાની ઘંટડી વાગી હોય, ટન 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 ઘંટડીના નાદ થઈ રહ્યા હોય, અને મોટી મોટી ગાયો વૃંદાવનથી ગોકુલ તરફ આવી રહી છે. એની ખુરરજ ઉડી રહી છે અને આખું વાતાવરણ રજથી મંડિત થયું છે. ચારે બાજુ રજ ઉડી રહી છે. ઠાકોરજી ગાયોની પાછળ હટક હટક ચરાવતા, નોંધણું બાંધ્યું છે, વેણું અધર પર પધરાવી છે, વેણું નાદ કરતા કરતા ઠાકોરજી ગાયોને ચરાવતા ચરાવતા પધારી રહ્યા છે. આખી શોભા એ ગૌચારણની ગુસાઈજીએ એવી અદ્ભુત વર્ણન કરી કે જેટલા વૈષ્ણવ બેઠા હતા એને સાક્ષાત અનુભવ થવા લાગ્યો. અને કથા પૂરી થઈ એટલે યુવાન આવ્યો ગુસાઈજી પાસે. તો જયરાજ, આ લીલાના દર્શન ક્યાં થાય, ક્યારે થાય? મારે આ લીલાના સાક્ષાત દર્શન કરવા છે. ગુસાઈજીએ કહ્યું, જા તું વ્રજમાં જા, અને વ્રજમાં સંધ્યા કાલમાં ગોકુળના પાદરે બેઠો રહેજે, ઠાકોરજી જરૂર કૃપા કરશે. ગુસાઈજીની વાણી. આ યુવાન આવ્યો, ગોકુલના પાદરે બેઠો રહ્યો. મારે તો ગુસાઈજીએ જે વર્ણન કર્યું છે એ લીલાના દર્શન કરવા. આખો દિવસ બેઠો રહ્યો, કઈ ન દેખાય. બીજો દિવસ ગયો, ભૂખ્યો તરસ્યો, મનમાં એક જ મનોરથ છે, ગુસાઈજીએ જે આવનીનું વર્ણન કર્યું મારે તો એ લીલાના દર્શન કરવા. ત્રીજો દિવસ થયો, ભૂખ્યો તરસ્યો, મનોરથ મનમાં લઈને બેઠો છે. ગુસાઈજીએ જે વર્ણન કર્યું મારે એ વેણું સાંભળવી છે, એ ગાયોને જોવી છે, એ લીલાના મારે દર્શન કરવા છે. ઠાકોરજીને થયું, આ તો ગુસાઈજીની વાણી પર ભરોસો રાખીને આવ્યો છે. ત્રીજો દિવસ ગયો, આખી સવાર ગઈ, બપોર ગઈ, સાંજ પડી. ઠાકોરજીને થયું, ગુસાઈજીની વાણી પર શ્રદ્ધા રાખીને આવ્યો છે તો મારે તો આનો મનોરથ પૂરો કરવો છે. અને સાંજ પડી, તાપ હતો મનમાં, અને દૂર પાદરે ક્યાંક વેણું સંભળાય. ઉભો થઈ ગયો આ બાળક. અરે, જે વેણુ નાદનું વર્ણન ગુસાઈજીએ કર્યું હતું એ નાદ મને સંભળાઈ રહ્યો. ટન 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 ટન. જે ગાયોના ગળામાં બાંધેલી ઘંટડીના શોરના વર્ણન ગુસાઈજીએ કર્યા હતા એ શોર સંભળાવા લાગ્યો. જ્યાં ઉભો થઈને જુએ તો મોટી મોટી નંદાલયની ગાયોના ઝુંડના ઝુંડ આવી રહ્યા. ઉભો થઈને દર્શન કરે. કારી, ધોમર, ધોરી ઓર મજીઠી, આમ જુદી જુદી ગાયો દેખાવા લાગી. અદ્ભુત ગાયો છે, મોટી મોટી ગાયો નંદાલયની. ઉભો થઈને જુએ, ખુરરજ ઉડી રહી છે, રજ ઉડી રહી છે. અને એટલામાં ગાયોના ઝુંડ હટ્યા અને વેણુનાદ કરતા ઠાકોરજીના મુખારવિંદના દર્શન થવા લાગ્યા. વાસર નિર્વાહ એમ કરે સખી સાયંકાળે પે
ગોપાલદાસજીએ કર્યું છે, જેવું વર્ણન ગુસાઈજીએ કર્યું હતું, એવા જ પ્રભુનું સ્વરૂપ, એવા જ વસ્ત્રો ધર્યા છે ઠાકોરજીએ, એવું જ મુખારવિંદ, એવા જ કેશ, એવી જ વેણુનો નાદ કરતા કરતા ઠાકોરજી આની નિકટમાંથી ગાયોના ઝુંડ જઈ રહ્યા છે, આ જોઈ રહ્યો છે. એટલામાં ઠાકોરજી નિકટ પધાર્યા અને કહ્યું, તે ગુસાઈજીના મુખે કથા સાંભળી છે, મારી લીલાના વર્ણન સાંભળ્યા છે, કેવલ દર્શન નહીં કરાવું, તને મારી લીલાનો અનુભવ કરાવીશ, ચાલ મારી સાથે. એમ એ યુવાનનો હાથ પકડ્યો ઠાકોરજીએ અને ઠાકોરજી એને લીલામાં પધરાવી લીધો. આ વાણી કહેવાય સ્વરૂપાત્મક, કે જે ગુસાઈજી વર્ણન કરે એ લીલાનો અનુભવ થવા લાગે, એ સ્વરૂપાત્મક વાણી. અહીંયા હરિરાયજીએ પણ શિક્ષાપત્રમાં એમની એક એક શ્લોક એ સ્વરૂપાત્મક વાણી છે. ક્યારેક એકાંતમાં શાંતિથી બેસીને જ્યારે પાઠ કરશો ને, ત્યારે તમને આ સ્વરૂપના દર્શન થશે. કેવા દર્શન છે, કેવી શોભા છે. કાશ્મીર રાગ વિલસત, ઠાકોરજીના શ્રૃંગાર કર્યા અને કમલપત્ર કર્યું છે. અને આ કમલપત્ર ક્યાંથી આવ્યું? કારણ કે કમલપત્ર ક્યારે કરાય? જ્યારે ઠાકોરજીનો વિવાહ થતો હોય ને, ત્યારે કમલપત્ર થતું. વિવાહમાં તમે દર્શન કરશો ને, વલ્લભકુલના હોય, આજે ઠાકોરજીનો વિવાહ કેલનો મનોરથ હોય, ત્યારે કમલપત્ર મુખમાં કરવામાં આવે. અને કમલપત્ર કર્યું છે તો થયું આ શ્રૃંગાર પછી આટલા નાના લાલન જે યશોદાજીની ગોદમાં છે, એના મુખમાં કમલપત્ર આવ્યું ક્યાંથી? ગોપેશ્વરજી સુંદર વર્ણન કરે છે કે જ્યારે યશોદાજી લાલનના શ્રૃંગાર કરી લે એટલે સ્વામીજી ગોપીજનો સાથે આવે નંદાલયમાં, અને નંદાલયમાં પધારે અને યશોદાજીને કહે, અરે યશોદાજી, અમે લાલનને ખીલાવવા માટે લઈ જઈએ. અને યશોદાજી કે ઠીક છે, મેં શ્રૃંગાર કરી દીધા છે, હવે તમે પધરાવી જાઓ. અને લાલનને યશોદાજી પાસેથી સ્વામીજી અને ગોપીજનો ગોદમાં લઈને નિકુંજમાં લઈ જાય. અને એક વસ્તુ યાદ રાખજો, વ્રજમાં ઠાકોરજી વિરુદ્ધ ધર્માશ્રય લીલા કરે છે, જેનું આગળ વર્ણન આ જ શિક્ષાપત્રમાં આગળ આવશે. વ્રજમાં પ્રભુ સદાય બાલક છે અને સદાય કિશોર પણ છે, સદાય કિશોર છે. એટલે જ આપણે ત્યાં સેવા ક્રમમાં, પુષ્ટિ માર્ગના સેવા ક્રમમાં આ બંને લીલાઓ સાથે સાથે ચાલે છે. મંગળાથી શયન સુધીની લીલાઓ તમે કીર્તન સાહિત્યમાં જોશો તો બંને પદ તમને મળશે. નંદાલયની લીલાનું વર્ણન મળશે અને નિકુંજની લીલાનું વર્ણન મળશે. નંદાલયમાં યશોદાજી બાલ ભાવથી જે સેવા કરે છે એનું વર્ણન 8 સમયના સેવા ક્રમમાં મળશે, અને નિકુંજમાં જે કિશોર ભાવથી સ્વામીજી સેવા કરે છે એનું વર્ણન મળશે. જોજો, મંગળા સમયમાં બંને સમયનું વર્ણન, શ્રૃંગાર સમયમાં યશોદાજી શ્રૃંગાર કરે એનું વર્ણન અને સ્વામીજી શ્રૃંગાર કરે એનું વર્ણન. રાજભોગમાં નંદાલયમાં નંદ બાબા પાસે ઠાકોરજી ભોજન આરોગે એનું વર્ણન, અને નિકુંજમાં ગોપીજનો જયવત છાક સલોની મોહન ગોપીજનો પાસે આરોગે એનું વર્ણન. શયન સમયે નંદાલયમાં પોઢી જાય એનું વર્ણન, કે યશોદાજી કહાની કહેતા કહેતા લાલનને પોઢાવે, અને નિકુંજમાં સ્વામીજી સાથે પોઢે એનું વર્ણન. અહીંયા દૂધ આરોગે અને ત્યાં હસ હસ દૂધ પીવત હે ના, લાડલી અચવાય પહેલે પાછે આ પગા, નિકુંજમાં આરોગે. તો અષ્ટયામની સેવા આપણે ત્યાં બંને ભાવથી થાય છે, નંદાલયના ભાવથી અને નિકુંજના ભાવથી. તો અહીંયા એક વસ્તુ પુષ્ટિ માર્ગના સેવા ક્રમમાં સદા યાદ રાખવી, ઠાકોરજી સર્વ ભાવે સેવા અંગીકાર કરે, બાલક પણ છે અને સદા કિશોર પણ છે. અને એટલા માટે જ્યારે સ્વામીજીને પધરાવી જાય નિકુંજમાં, અને ત્યારે ઠાકોરજી કિશોર બની જાય, કિશોર બની જાય અને મનોરથને અનુકૂળ અહીંયા સમસ્ત ગોપીજનોએ ઠાકોરજી માટે શ્રૃંગાર અને વસ્ત્રો સિદ્ધ કરીને રાખ્યા હોય, સજાવટ કરીને રાખી હોય. અને આજે સ્વામીજી પધરાવીને લઈ ગયા, વ્રજભક્તો પધરાવીને લઈ ગયા, અને આજે વિવાહ ખેલનો મનોરથ કર્યો છે.
અને વિવાહ ખેલનો મનોરથ કર્યો એટલે ઠાકોરજીના બાલ ભાવના શૃંગાર વસ્ત્રો વડા કર્યા અને અહીંયા તો જામો અને સુંદર સિદ્ધ કરીને રાખ્યો છે. ઠાકોરજીને ધરાવ્યા અને મસ્તક પર સહેરાનો શૃંગાર ધરાવ્યો, કુંડળ ધરાવ્યા, ચોટી ધરાવી અને ઠાકોરજીને મરવટ કરી છે, કમલપત્ર કર્યા છે. અને વિવાહ ખેલનો મનોરથ થયો. જો વિવાહ ખેલનો મનોરથ આપણા માટે વિવાહના દિવસે વર્ષોત્સવે કરીએ, પણ અહીંયા તો પદોમાં ગાયું દિન દુલ્હે મેરો કુંવર કનૈયા. આ લીલા તો ઠાકોરજી માટે રોજની લીલા છે. दिन दूल्हे मेरो कुंवर कन्हैया, 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 नित उठ सखा सिंगार बनाए, नित उठ सखा सिंगार बनाए, नित ही आरती उतारत मैया, नित ही आरती उतारत मैया, दिन दुल्हे मेरो कुंवर कन्हैया. ઠાકોરજી માટે રોજની લીલા છે. એટલે સ્વામીજીને પધરાવી ગયા નિકુંજમાં, વિવાહ ખેલનો સુંદર મનોરથ કર્યો છે અને એટલામાં રાજભોગ સુધીનો સમય થઈ ગયો, અવેર થઈ ગઈ અને યશોદાજીએ અવાજ લગાવી, અરે દેખો લાલા કહા હે, અરે લાલન. દેર કરત યશોદા મૈયા આવાજ લગાવે છે, અરે લાલન ભોજન કી તૈયારી હે ગઈ હે, જલ્દી પધારો. અને જ્યાં અવાજ નિકુંજમાં પહોંચ્યો, બધા જ ભક્તોને થયું અરે ભોજનનો સમય થઈ ગયો. યશોદાજી શોધતા શોધતા ક્યાંક નિકુંજમાં ન પધારી જાય એટલે તુરંત ઠાકોરજીના શૃંગાર વડા કર્યા, વસ્ત્રો વડા કર્યા. યશોદાજીએ જે ધરાવેલા એ પાછા વસ્ત્રો ધરાવી દીધા અને લાલન પાછા બાળક બની ગયા અને સ્વામીજીની ગોદમાં આવી ગયા અને વ્રજભક્તો પાછા લાલનને ગોદમાં લઈ અને નંદાલયમાં આવ્યા. હવે નંદાલયમાં ઉતાવળે ઉતાવળે આયા તો ખરા, શૃંગાર તો બદલ્યા ખરા, પણ કમલપત્ર વડું કરવાનું ભૂલી ગયા. અને એ દર્શન અહીંયા હરિરાયજીને થાય છે કે કેસર રાગ વિલસત, કે શૃંગાર પાછા બાળકના થઈ ગયા, લાલન બાળક બની ગયા, પણ કમલપત્ર મુખમાં રહી ગયા. અને જ્યાં લઈને આવ્યા વ્રજભક્તો અને યશોદાજીને આપ્યા, લો આપના લાલનને, ખેલવામાં આજે બહુ આનંદ આવ્યો, તમારા લાલનને પધરાવો. અને જ્યાં ગોદમાં યશોદાજીએ લીધા અને મુખમાં કમલપત્ર જોયું અને થયું કે આજે કોઈક મનોરથ થયો લાગે છે. અને જ્યાં સ્વામીજીને ઊભા જોયા અને એમ થયું મારા લાલનના લગ્ન આની જોડે થાય તો કેવું સારું. અને સ્વામીજીને બોલાવ્યા અને એનો પાલો હાથમાં પકડાવ્યો અને જે ફળ પડ્યા હતા ફળ લીધા અને સ્વામીજીની ગોદ ભરી અને જાણે નિશ્ચય તાંબુલ કરતા હોય કે હા આજથી મારા લાલન અને તારો વિવાહ નક્કી. અને આમ નિશ્ચય કર્યો હોય કે બસ મારો લાલન મોટો થશે તો આની જોડે એનો વિવાહ કરે. અને આમ નક્કી કરાવી અને ઓવારણા લીધા સ્વામીજીના અને પધરાવી. અને એટલા માટે આજે લાલનના મુખારવિંદમાં એક કમલપત્ર કેસરના રહી ગયા છે. આગળ કહ્યું કપોલદ્વય વિચિત્રિત, અને જે કમલપત્રના દર્શન થયા, સ્ફુરત સુરિત યુગ પ્રાપ્ત કુંડલ દ્યુતિ મંડિત, અને ઠાકોરજીના કર્ણમાં કુંડલ ધારણ કર્યા છે. કુંડળ પણ આપણે ત્યાં 3 પ્રકારના પ્રાય માનવામાં આવે છે, તો બીજા પ્રકાર છે પણ મુખ્ય રૂપે 3 માનવામાં આવે: મત્સ્યાકૃત, મયુરાકૃત અને મકરાકૃત. 3 પ્રકારના પ્રભુ કુંડળ ધારણ કરે છે. અને એમાં રહેલા જડેલા મણીઓ, એની આભા, એનો પ્રકાશ ઠાકોરજીના મુખારવિંદ પર પડે. એટલે પચરંગ પ્રભુ છો શ્યામ, પણ પચરંગી આપ લાગો છો. કારણ કે નૈન અંજન, પીકની કપોલ અને આ બધા પ્રકાર, આમ 5 પ્રકારના રંગ પ્રભુના કપોલ પર દેખાય છે. તો 3 પ્રકારના કુંડલ ઠાકોરજી ધરે છે. મત્સ્યાકૃત કુંડલ, અને જ્યારે આવા કુંડળ ઠાકોરજી ધર્યા હોય અને વૈષ્ણવ જ્યારે દર્શન કરવા આવે ત્યારે એ દર્શન કરી મત્સ્યોનું એનું મન પણ માછલી જેવું બની જાય. જેમ માછલી જલથી દૂર રહી ન શકે
અને જલ જ એનું જીવન બની જાય, એમ મત્સ્યાકૃત કુંડળના દર્શન કરી વૈષ્ણવનું મન પણ મત્સ્ય જેવું બની જાય. એ પણ રસસાગર એવા પ્રભુના મુખારવિંદના દર્શન કર્યા વગર રહી ન શકે. એનું મન પણ એ માછલીની જેમ સંકલ્પ કરી લે કે હવે પ્રભુથી અલગ રહીને મારું જીવન સંભવ નહીં થાય. ત્યો જો શ્રી વિઠ્ઠલનાથ કે ચરણ કમલ ચિતલાય, મીન રહત જલ આસરે નિક્ષત હી મર જાય, ત્યો શ્રી વિઠ્ઠલનાથ કે ચરણ કમલ ચિતલાય. વલ્લભ સાખીમાં પણ હરિરાયજી આજ્ઞા કરે છે કે જેમ માછલી જલ વગર રહી શકતી નથી અને બહાર નીકળતાની સાથે જ મૃત્યુને પામે છે, એમ જ વૈષ્ણવનું મન પણ આ મત્સ્યાકૃતના દર્શન કરી માછલી જેવું બની જાય છે. બીજો પ્રકાર છે મકરાકૃત કુંડલ. મકરાકૃત એટલે મગરના આકારના. કારણ કે વૈષ્ણવ જ્યારે આનું દર્શન કરે, ઠાકોરજીના મુખારવિંદના દર્શન કરતા હોય અને પ્રભુએ જે દિવસે મકરાકૃત કુંડલ ધર્યા હોય તો એમ કહેવાય કે પ્રભુ પોતે રસસાગર છે અને વૈષ્ણવ દર્શન કરે એટલે કે રસસાગરમાં પ્રવેશ કરે. અને જ્યારે જલમાં સાગરમાં પ્રવેશ કરે વૈષ્ણવ અને એ સાગરમાં મગરની તાકાત 10,000 હાથી જેવી થઈ જાય અને એ જ્યારે પગ પકડી લે સાગરમાં આવેલા જીવનો, પછી એ ગમે તેટલી કોશિશ કરે બહાર ન નીકળી શકે. એમ જ વૈષ્ણવ રસસાગર રૂપ પ્રભુના મુખારવિંદના દર્શન કરે અને મકરાકૃત કુંડળ પ્રભુએ ધર્યા હોય ત્યારે મકરાકૃત કુંડળ વૈષ્ણવના પગને એ રીતે પકડી લે કે રસસાગરમાંથી બહાર જ ન નીકળી શકે. સદાય પછી એ રસસાગરમાં ડૂબ્યો રહે. ત્રીજો કુંડળનો પ્રકાર છે મયુરાકૃત કુંડળ. મયુરના જેવા આકારના. અને મયુરનો સૌથી મોટો દુશ્મન છે સર્પ, વિષધર. અને આ સર્પ વિષયોનું પ્રતીક છે. જ્યારે વૈષ્ણવ મયુરાકૃત કુંડળના દર્શન કરે ને ત્યારે ઠાકોરજીના કાનમાં ધરેલા મયુરાકૃત કુંડળો વૈષ્ણવના મનમાં રહેલા વિષધરોને પકડી પકડીને મારી નાખે અને નિર્વિષયી વૈષ્ણવને બનાવી દે, સર્વ વિષયોને કાઢી નાખે. એટલે વૈષ્ણવનું મન નિર્દોષ થઈ જાય. અને એટલા માટે જ્યારે પણ ઠાકોરજીના દર્શન કરો ત્યારે ઠાકોરજીના એક એક શૃંગારના પણ દર્શન કરવા. અને જ્યારે એ દર્શન કરો ને ત્યારે આ એક એક શૃંગાર પણ વિવિધ પ્રકારના ફળ વૈષ્ણવને આપે છે. સીધું મુખારવિંદ જ કેવલ નથી દેખાતું, આપણે તો શૃંગાર, સજાવટ, સાહિત્ય બધાના દર્શન કરવાના હોય છે. કારણ કે દરેક જીવો પણ, અરે ઠાકોરજીની સજાવટમાં રાખેલો મોર, પક્ષી પણ સાધારણ નથી. ગોપીઓ તો વેણુ ગીતમાં કહે છે પ્રાયો બતાંબ વિહિગા મુનયો વનેસ્મિન. એ તો મુનિઓ છે. આપણા ગોપાલદાસજી કહે નાના પક્ષીની માધુરી, અને એમ કહ્યું કોઈક ભાવે લોભતા. આ પક્ષીઓ પણ સાધારણ નથી. કોઈક ને કોઈક ભાવને ધારણ કરી અને ઠાકોરજીની લીલામાં એમણે પ્રવેશ કર્યો છે. આ તો મુનિઓ છે. અને એટલા માટે જ્યારે પણ મનોરથના દર્શન કરો ત્યારે મનોરથની સજાવટમાં ગાયો, ગોપીઓ, હરણાઓ, પક્ષીઓ આ જે કાંઈ પણ ગોઠવવામાં આવ્યા હોય ને એ બધાના દર્શન કરવાના. કારણ કે એમના દર્શન માત્રથી એ પણ એમની હૃદયમાં રહેલો ભગવત ભાવનું દાન દર્શન કરનારને કરતા હોય છે. સૌથી પહેલા આ બધાના દર્શન કર્યા બાદ હવે ઠાકોરજીના મુખારવિંદના દર્શન કરવા, તો કંઈક જુદા જ દર્શન થશે. તમે સીધા ઠાકોરજીના દર્શન કરો અને કોઈ વૈષ્ણવ બહુ ભાવથી દર્શન કરતો હોય ને એની સામે પહેલા જુઓ, અને હવે ઠાકોરજીના દર્શન કરો તો કંઈક જુદા જ દર્શન થશે. એમ જ આ જે સજાવટમાં ગોઠવવામાં આવ્યા છે એમના પહેલા દર્શન કરો અને પછી ઠાકોરજીના દર્શન કરો તો કંઈક જુદા જ દર્શન થશે. તો આ કુંડળ ઠાકોરજીના કર્ણમાં બિરાજે છે અને એ કુંડળ હલી હલી અને દર્શન કરાવે છે. વેણુ ગીતની સુબોધનીમાં પણ કહ્યું કર્ણયો કર્ણિકારમ. કર્ણિકારના પુષ્પ એ કર્ણમાં ધારણ કર્યા છે. એ ઉદ્દીપન વિભાવ રૂપ છે. ભગવદ રસમાં ઉદ્દીપન વધારનારા છે એ જ કુંડળ છે. આમ આગળ 5મા શ્લોકમાં વર્ણન કરતા હરિરાયજી કહે લાલા વિષાધર રસ શ્રાવણ જ્ઞાન બોધક બાલ્ય ભાવાતિ સુલભ રસ બોધન તત્પર લાલા વિષાધર રસ શ્રવણ જ્ઞાન બોધક બાલ્ય ભાવાત
રસબોધન તત્પરઃ. બહુ અદભુત વાત શ્રી હરિરાય મહાપ્રભુજી કરી રહ્યા. સાધારણ રીતે જોવા જાઓ તો સાદું વર્ણન તો એમ કરી શકાય, લાલા મિષધર રસ. પ્રભુ યશોદાજીની ગોદમાં છે અને જેમ નાના બાળકની લાર સ્ત્રવે એમ ઠાકોરજીની લાર મુખમાંથી પડી રહી છે. જે વ્રજ ભક્તોને સહજ રીતે રસનું સ્વરૂપનું બોધન કરાવનારું સ્વરૂપ જ્ઞાન કરાવવા માટે. બાલ્ય ભાવા અતિ સુલભ રસબોધન તત્પર. અને બાલ ભાવથી અતિ સુલભ અધર રસનો બોધ કરાવવામાં તત્પર પ્રભુ છે. કારણ કે જે પરમ દુર્લભ છે ને માનવામાં આવ્યું છે એ શું છે? પ્રભુના સ્વરૂપનું જ્ઞાન ક્યારે થાય, કઈ રીતે થાય? પ્રભુ પોતાના સ્વરૂપનું સ્થાપન વ્રજ ભક્તોમાં કયા માધ્યમથી કરે છે? જો પ્રભુ આકાર મનુષ્યાકૃતિ છે, પણ પ્રભુના આખાય સ્વરૂપમાં રસ સિવાય બીજું કાંઈ નથી. અને ભગવાન પોતાના સ્વરૂપનું દાન યા એ સ્વરૂપનું જ્ઞાન યા એ સ્વરૂપનું સ્થાપન કયા માધ્યમથી કરે છે? તો કયું? પ્રભુ પોતાના મુખમાં રહેલી સુધાના માધ્યમથી પોતાના સ્વરૂપનું સ્થાપન કરતા હોય. સુધાના એટલે તો આપણે ત્યાં ભોગ ધરીને સર્વ સમર્પિતમ ની આજ્ઞા છે. અસમર્પિત વસ્તુ નામની આજ્ઞા છે. તસ્માદ વર્જનમાચરે. કારણ કે અધરામૃત દ્વારા પ્રભુ પોતાના સ્વરૂપનું સ્થાપન કરતા હોય છે. તો ભગવાન શ્રી ઠાકોરજીની અધરમાં રહેલી, ભીતર રહેલી, મુખમાં રહેલી સુધા અને એ સુધાનો સંબંધ ન થાય તો પ્રભુના સ્વરૂપનું જ્ઞાન થતું નથી, પ્રભુના સ્વરૂપનો અનુભવ થતો નથી. અને એટલા માટે વ્રજલીલામાં સર્વજનોને પ્રભુ પોતાની સુધાનો સંબંધ કરાવે છે. જુદી જુદી લીલાઓના માધ્યમથી સર્વને કરાવે. લતા પતા, વૃક્ષો, ગાયો, હરણ, નદીઓ, પર્વતો, યશોદાજી, નંદ બાબા, સખાઓ, ગોપીજનો, આ બધાને સુધાનો સંબંધ કરાવી સ્વયંના સ્વરૂપના જ્ઞાન કરાવ્યા છે. યા સ્વયંના સ્વરૂપનું સ્થાપન એમની ભીતર કરાવી એમના સમગ્ર દેહને અલૌકિક બનાવે છે. સખાઓને સુધા સંબંધ ક્યાં કરાવ્યો? તો કે છાક લીલા. જો વ્રજ લીલામાં સર્વને પ્રભુ સુધાનો સંબંધ કરાવે છે. પ્રભુની ભીતર રહેલી સુધાનો સંબંધ ન થાય તો સ્વરૂપ જ્ઞાન યા સ્વરૂપ રસનો અનુભવ થતો નથી. એટલે કોઈક ને કોઈક લીલાના માધ્યમથી પ્રભુએ સુધા સંબંધ કરાવે છે. છાક લીલામાં સખાઓને સુધાનો સંબંધ કરાવે. આપુન ખાત ખવાવત ગ્વાલિન અને જીન નહીં પાયો સુનો રે ભૈયા મેરી હથેરી ચાટ મીઠો મદન ગોપાલ. જયારે ઠાકોરજી છાક લીલા કરે ને ત્યારે સખાએ જયારે છાછ પીધી ત્યારે ઠાકોરજીએ ખોબો ધર્યો અને સખાની એઠી છાછ પી લીધી. હવે એઠી છાછ પીધી ને વખાણ કરવા લાગ્યા, પ્રભુ ખૂબ સુંદર, ખૂબ મીઠી છાછ છે. ત્યારે સખાઓ આવીને કહ્યું, પ્રભુ અમને તો પીવડાવો. એકલા પી ગયા. આને પાત બનાયે દોના દિયે સબન કો બાંટ. અને દૂના તોડીને લાવ્યા પત્તાઓને અને બધાને વાટી. હવે બધાને વાટી તો પાછળથી બીજા કેટલાક સખાઓ આવ્યા. એ કહેવા લાગ્યા, પ્રભુ અમને તો મળી નહીં. ઠાકોરજી કે હવે તો છાછ ખતમ થઈ ગઈ, હવે ક્યાંથી આપું? ના ના પ્રભુ, કેમે કરીને અમને પીવડાવો. અને ઠાકોરજીએ કહ્યું, જીન નહીં પાયો સુનો રે ભૈયા મેરી હથેરી ચાટ. જે રહી ગયા હોય એ મેં જયારે છાસ પીધી એમાં સુધા ભળેલી અને એ મારા હાથ પર લાગી છે, એને ચાટી જાઓ તો આ બધાનો સુધા સંબંધ થઈ જશે. અને આમ પોતાની હથેળીમાં લાગેલા પોતાના સુધાને સખાઓને ચટાવી અને એમનો સુધાનો સંબંધ કરાવે છે. અને સુધા સંબંધ કરાવી પોતાના સ્વરૂપના રસનું બોધન અને પોતાના સ્વરૂપનું સ્થાપન સખાઓમાં કરે. વેણુનાદ, વેણુ ગીતના પ્રસંગમાં ઠાકોરજી જયારે વેણુનાદ કરતા કરતા વ્રજમાં પ્રવેશે ત્યારે 3 પ્રકારની સુધા વહાવે છે. મહાપ્રભુજી કહે, દેવ ભોગ્યા,
ભગવદ ભોગ્યા અને સર્વા ભોગ્યા. યુગલ ગીતની કથામાં મહાપ્રભુજી સુબોધનીમાં સમજાવે છે, 3 પ્રકારની સુધા વહાવી. ઠાકોરજી લતા પતા પાત્ર છે, અને એ પાત્ર નાદ રૂપી પાત્રમાં ઠાકોરજી પોતાની સુધા પધરાવી અને આ બધા પાસે મોકલે છે. જો આ સુબોધનીને સમજવું પડે. વેણુ ગીત અને યુગલ ગીતની સુબોધની જે અદ્ભુત છે. વેણુ ગીત પુનઃ યુગલ ગીત કી રસ બરખા બરખાઈ પ્રગટ ભય માર્ગ રીત દિખાય. સાધારણ લોકો તો એમ સમજ્યા કે ઠાકોરજી વેણુ નાદ કરી રહ્યા છે, લોકો નાદ સાંભળી રહ્યા છે. મહાપ્રભુજી કહે આ નાદ સાંભળવાની લીલા નથી, આ તો સુધાનો સંબંધ કરાવવાની લીલા છે. અને પ્રભુ નાદને માધ્યમ બનાવી સુધાને વહાવે છે. અને સુધા જ્યારે ગાયો પોતાના કર્ણથી ગ્રહણ કરે, હરણીઓ ગ્રહણ કરે, નદીઓ ગ્રહણ કરે, આ વૃક્ષો ગ્રહણ કરે, અને પ્રભુ વ્રજના આ સર્વ લીલા પરિકરને સુધાનો સંબંધ કરાવે છે. વેણુ રવ, વેણુ કુંજન, વેણુ ગીત, વેણુ નાદ, અનેક શબ્દો વેણુ ગીતમાં આવે છે, પણ મૂળ વાત છે સુધાનો સંબંધ કરાવે અને સુધા સંબંધ કરાવે. રાસ લીલામાં ગોપીજનોને સુધાનો સંબંધ કરાવે. 5 પ્રકારે પ્રભુએ રમણ કર્યું અને પોતાના સુધાના સંબંધ સુધાનું સ્થાપન કર્યું. ભગવાનમાં ભગવત્તા સિવાય, ભગવદ રસ સિવાય બીજું કાંઈ નથી. અને રહી ગયા નંદ અને યશોદાજી. રાસમાં પણ રહી ગયા અંતર્ગ્રહગતા ગોપીજનો. કારણ કે રાસમાં બધા ગોપીજનો નતા પહોંચી શક્યા. કેટલાક ગોપીજનો જ્યારે નીકળવા ગયા ત્યારે હું તો ઘેલી ફરું ઘરમાય કોણે દીધી સાકલડી. સાકળ બાંધી દીધું, ઘરમાંથી નીકળી ના શક્યા ગોપીજનો. મહાપ્રભુજી એને અંતર્ગ્રહગતા ગોપીજનો ગયા, પહોંચી ન શક્યા. તો એવો તાપ કર્યો કે અરે પ્રભુ એમને બોલાવ્યા અને અમે જઈ ન શક્યા. એ તાપમાં એમના બધા પાપ બળી ગયા અને મન જ્યાં ઠાકોરજીમાં લાગ્યું ત્યારે એવો આનંદ થયો, સર્વ પુણ્યો ભોગવાઈ ગયા અને એમનો દેહ પડી ગયો અને સૂક્ષ્મ દેહ ઠાકોરજી પાસે આવ્યો. ઠાકોરજી પાસે આવ્યો અને પ્રભુના અંગુષ્ઠમાં બિરાજી ગયો. અને પ્રભુના અંગુષ્ઠમાં બિરાજ્યો અને ઠાકોરજીને યશોદાજી જ્યારે પલના ઝુલાવતા હોય ત્યારે ઝુલાવતા ઝુલાવતા ઠાકોરજી પોતાના અંગુષ્ઠને મુખમાં પધરાવે છે. અને અંગુષ્ઠ મુખમાં પધરાવી જે અંતરગ્રહગતા ગોપીજનો છે એમને પણ સુધાનો સંબંધ કરાવી દે છે. રહી ગયા નંદ અને યશોદાજી, એમને સુધાનો સંબંધ કઈ રીતે કરાવો? તો અહીંયા હરિરાયજી સમજાવે છે, લાલા મિશા ધર રસ શ્રાવણ જ્ઞાન બોધક. ઠાકોરજી યશોદાજીની ગોદમાં હોય ત્યારે એમના મુખમાંથી લાર સ્ત્રવે. લાલા મિશા ધર રસ, લાર સ્ત્રવે. નાનું બાળક હોય ને મુખમાંથી લાર પડતી, પણ પ્રભુમાં તો ભગવદ રસ સિવાય બીજું કાંઈ નથી. જેમ તમે મિશ્રીના ખીલોના બનાવો, ગુલાબ બનાવો, ફૂલ બનાવો, ખીલોના જન્માષ્ટમી બનાવીએ ને, તો એમ લાગે કે ફૂલ બનાવ્યું મિશ્રીનું, પણ એના કોઈ પણ ખૂણેથી આસ્વાદ લો, એમાં મિશ્રી સિવાય બીજું કઈ ના હોય. એમ પ્રભુનો આકાર મનુષ્ય જેવો લાગે, પણ એમાં પ્રાકૃત ધર્મો છે જ નહીં. એમાં તો કોઈ પણ ખૂણેથી આસ્વાદ કરો, એમાં ભગવદ રસ સિવાય બીજું કઈ નહીં. તો એ લાર સ્ત્રવે અને ઠાકોરજીની ઠોડી હોય ને એમાં ખાડો છે, અને લાર સ્ત્રવીને ખાડામાં અટકી જાય, અને અટકી જાય એટલે ચળકે. જેને આપણે ચીબુક કહીએ ને એને ચીબુક કહેવાય. ઠાકોરજીને ચીબુકના દર્શન કરો, કેવા ચળકે. એ બીજું કાંઈ નથી, લાલનની લાર સ્ત્રવીને અહીંયા થોડી પર અટકી ગઈ, એ જ ચળકતા હીરા જેવી લાગે છે. અને જ્યારે નંદ અને યશોદાજી લાલનને ખીલાવતા હોય ત્યારે ખીલાવતા ખીલાવતા લાલન પર અતિશય વાલ એમને આવે, અને અતિશય વાલ આવે ત્યારે ઠાકોરજીની ઠોડી ઉપર નંદ અને યશોદાજી ચુંબન કરે. અને ચુંબન કરે એટલે ઠાકોરજીની સુધા ત્યાં છે, અને એ સમયે ઠાકોરજીની સુધાનો સંબંધ નંદ અને યશોદાજીને ત્યાં થઈ જાય. આમ સર્વ વ્રજ ભક્તોને ઠાકોરજી સુધાનો સંબંધ કરાવે છે. આ ગોપીજનોને 2 જણા ઉપર બહુ ઈર્ષા આવે. એક આ વેણુ ઉપર બહુ ઈર્ષા આવે. ગોપીજનોને થાય કે આ સુધા ઉપર અમારો અધિકાર છે અને આ બધું પોતે જ પી જાય છે. ગોપ્ય કિમાચરદયમ કુશલમ સ્વમેણુ દામોદરાધર સુદામ ગોપિકાનામ ભુંક્તે સ્વયં યદ વસિષ્ઠ રસમ રુદિન્યો ઋષ્યત્વ ચોશ્રુ મુચુસ્તરવો યથાર્યા.
વેણુ ગીતમાં ગોપીજનો કહે છે આ વેણુએ એવું કયું સુકૃત કર્યું છે કે આપણા અધિકારની સુધા બધી પોતે પી જાય છે. પણ મહાપ્રભુજી સુબોધનીમાં સમજાવે વેણુ માધ્યમ બને છે, સુધાનો સંબંધ એને થતો નથી. કારણ કે એને જીવવા નથી એટલે રસ પી ન શકે, એ પુરુષ છે એટલે પાન કરી ન શકે, અનેક કારણો, એ જડ છે એટલે રસનું જ્ઞાન એને થઈ ન શકે. એ તો માધ્યમ બનાવે છે અને ઠાકોરજી વેણુને માધ્યમ બનાવી આ નદીઓ લતા પતાઓને સુધાનો સંબંધ કરાવે. અને બીજી ઈર્ષા વેણુને આ ગોપીજનોને આવે નકવેસર ઉપર લટકતા મોતી ઉપર. ઠાકોરજી નાકમાં નકવેસર ધરે અને એનું મોતી પ્રભુના અધર ઉપર લટકતું હોય અને આ જોઈ ન શકે ગોપીજન. એ કહે કે આ સુધા ઉપર તો અધિકાર અમારો, અને આ મોતીએ એવું કયું સુકૃત કર્યું છે કે સદાય ઠાકોરજીના અધર પર લટકતું લટકતું આ સુધાનું પાન કરતું રહે છે. એ મોતી તું છીપ કે कौन तपस्या की, ए मोती तू छिप के कौन तपस्या कीन, कंचन के बीच बैठकर अधरन को रस पी. जाने सोनाना सिंहासन पर पेલું લાલ મોતી મળેલું હોય, મણી મળેલું હોય, સોનાના સિંહાસન પર બેસી ઠાકોરજીની સુધાનું તું પાન કરે છે. ત્યારે મોતી એમ કહે છીપ તજા છીપી તજી अध बीच गयो बिंधाई, तड़पत हूं लटकत हूं और तड़प तड़प रह जाए. તમને એમ લાગે કે હું પીવું પણ મને મળતું નથી, આ તો પરમ દુર્લભ છે અને આનું પાન કરવા માટે મેં છીપ તજ્યું, છીપી તજી, વચ્ચે કાણું પડાવ્યું, અધબીચ ગયો બિંધાઈ, पर लटकत हूं तड़पत हूं और तड़प तड़प रह जाए. સદાય હું તરસતો રહું, હમણાં મળશે હમણાં મળશે હમણાં મળશે, પણ પ્રભુના અધર તો લોભાત્મક છે. એ મધુરાષ્ટકની ટીકામાં કહ્યું, અધરમ મધુરમ જ્યારે કહ્યું ત્યારે ટીકામાં કહ્યું કે અધર તો લોભાત્મક છે, એ ગમે તેને સુધા આપતા નથી, એ તો જોઈ જોઈ તોલી તોલી અધિકાર જોઈને દાન કરે છે. અને ગોપીઓ સદાય લાલાય, ગોપી ગીતમાં પણ ગોપીઓ કહે છે સુરત વર્ધનમ શોકનાશકમ સ્વરિત વેણુના સુષ્ઠુ ચુંબિતમ ઇતર રાગવી સ્મરણમ નૃણા વિતર कहती हैं प्रभु को सूरत वर्धनम, रति को बढ़ाने वाला, आपके प्रति प्रेम को बढ़ाने वाला, शोकनाशनम, सर्व शोकों ने हरनारा, इतर राग विस्मरणम नाम, अन्य सर्व रागों ने भुलावी देना. એવું આપનું અધરામૃત અમને પાન કરો. ન ધરાયામૃતમ ઇતિ અધરામૃતમ, જે આ ધરાનું નથી, જ્યાં લૌકિક નથી, એ અધરામૃત, એનું અમને આસ્વાદ કરાવો. કારણ કે આપની સુધાના સંબંધ વગર સ્વરૂપનું જ્ઞાન થતું. ગોપીને ભક્તોએ કહ્યું ને, કોણ રસ ગોપીને લીનો ઘૂંટ, કઈ સુધા કયા સંબંધ ગોપીઓને થયા છે કે જેથી આવા રસને પામ્યા છે. કોણ રસ ગોપીન લીનો गोपाल निकट
ટીકામાં કે સુધા સંબંધ વગર લીલામાં જીવનો અંગીકાર થતો નથી. અને ઠાકોરજી અનેક વિધ લીલા કરી સર્વ બ્રજ ભક્તોને, કારણ કે દસમસ્કંદની લીલા એ વિરોધ લીલા છે, સ્વયંમાં નિરોધ સિદ્ધ કરવો છે, એટલે સર્વનો સુધા સંબંધ કરાવી અને લીલામાં અંગીકાર. મદન ગોપાલ નિકટ કર પાએ પ્રેમ કામ કી લૂટ નિરખ સ્વરૂપ નંદ નંદન કો નિરખ સ્વરૂપ નંદ નંદન કો લોક લાજ ગઈ છૂટ પરમાનંદ વેદ માર્ગ કી મર્યાદા ગઈ તૂટ મર્યાદા ગઈ તૂટ કોન રસ ગોપીન લીનો ઊટ કોન રસ ગોપીન લીનો લાલા વિષધર રસ શ્રાવણ જ્ઞાન બોધક. અને આમ પ્રભુની કોઈ પણ લીલા નિરર્થક નથી. આ રસમય રસો વૈશ પ્રભુ છે, અને રસમાર્ગની મર્યાદા દ્વારા પ્રભુ ભગવદ રસનું દાન કરે છે. અને એટલા માટે પુષ્ટિ માર્ગના સર્વ મનોરથો, સર્વ ભાવનાઓ એ રસમાર્ગ અનુસાર છે. આગળ 6ઠ્ઠા શ્લોકમાં શ્રી હરિરાય મહાપ્રભુજી પ્રભુની નાની નાની લીલાઓને સમજાવતા આજ્ઞા કરી. મુખાંબુજ નિજાંગુષ્ઠ પ્રવેશન પરાયણઃ ભક્તિ પ્રવિષ્ટસ્ય ગતિ ક્રિયા શક્તિ વિબોધકઃ મુખાંબુજ નિજાંગુષ્ઠ પ્રવેશન પરાયણઃ ભક્તિ પ્રવિષ્ટસ્ય ગતિ ક્રિયા શક્તિ વિબોધકઃ મુખાંબુજ નિજાંગુષ્ઠ, પોતાના મુખારવિંદમાં પોતાનો અંગુષ્ઠ શ્રી ઠાકોરજી પધરાવે અને તે દ્વારા ભક્તિ પ્રવિષ્ટસ્ય ગતિ ક્રિયા શક્તિ વિબોધકઃ, ભક્તિમાં પ્રવેશેલા જીવોની ગતિ અને ક્રિયા શક્તિ બતાવી રહ્યા છે. લાલન નાના છે, પલ્લામાં ઝૂલતા ઝૂલતા લાલન ક્યારેક પોતાના હસ્તના અંગુષ્ઠને અને ક્યારેક પોતાના ચરણના અંગુષ્ઠને મુખમાં પધરાવે. અને એ દર્શન માર્કંડે ઋષિને કરાવ્યા. ભાગવતજીમાં જુઓ તો તમે, આપણે બોલીએ છીએ ને, કરારવિંદે ન પદારવિંદ મુખારવિંદે વિનિવેશયંતમ વટસ્ય પત્રસ્ય પુટેશયાનમ બાલમ મુકુંદમ મનસા સ્મરામિ બાલમ મુકુંદમ મનસા સ્મરામિ કરારવિંદે ન પદારવિંદમ મુખારવિંદે વિનિવેશયંતમ વટસ્ય પત્રસ્ય પુટેશયાનમ. ઘણી વાર તમે ચિત્ર પણ જોયું હશે, વડના પત્તા ઉપર બાલકૃષ્ણલાલ પોતાના ચરણના અંગુષ્ઠને મુખમાં પધરાવીને પડેલા છે. આ દર્શન માર્કંડે ઋષિને પ્રલય કાળમાં જ્યારે ચારે ઓર જલ છે ત્યારે વડના પત્તા ઉપર પડેલા
બાલકૃષ્ણલાલજીના દર્શન થયા હતા. એ જ વાત ભિન્ન રીતે આ રસમાર્ગ છે. રસરૂપે પ્રભુ અનુભવ કરાવે છે. પલ્લામાં પહોળતા લાલન ક્યારેક પોતાના હસ્તના અંગુષ્ઠને અને ક્યારેક ચરણના અંગુષ્ઠને મુખમાં પધરાવે છે. અને હરિરાયજી આજ્ઞા કરે છે કે આ તો પ્રવેશેલા ભક્તિમાં પ્રવેશેલા જીવની ગતિ અને ક્રિયાશક્તિનું બોધન છે. એક ભાવ એમ બતાવ્યો કે ઠાકોરજી પોતાના ચરણના અંગુષ્ઠને મુખમાં પધરાવીને ઠાકોરજી એમ વિચાર કરે કે આ જગતના સર્વ લોકો મારા ચરણમાં પ્રાપ્તિ કેમ ઈચ્છે છે? એવું તો મારા ચરણમાં છે શું? લાવ આજે ચાખીને જો. અને આમ વિચાર કરીને ઠાકોરજી પોતાના ચરણને મુખમાં પધરાવીને જુએ છે કે એવો તો કયો રસ છે મારા ચરણમાં કે આખું જગત મારા ચરણારવિંદની આકાંક્ષા કરે છે. લક્ષ્મીજી પણ હૃદયનો પ્રદેશ છોડી ચરણમાં આવીને નિવાસ કરે છે. મોટા મોટા દેવતાઓ મારા ચરણની વંદના કરે છે. લાવ આજે આસ્વાદ કરીને જો. અને એમ ભાવ બતાવીને પ્રભુ ચરણના મુખમાં પધરાવે છે. બીજો ભાવ એ બતાવ્યો, જીવ વિચાર કરે, કારણ કે ભક્તિ બે પ્રકારની છે, એક ચરણારવિંદની અને બીજી મુખારવિંદની. આપણા આચાર્યોએ શ્રી હરિરાય મહાપ્રભુજીએ પણ હરિરાય વાન મુક્તાવલીમાં સમજાવતા કહ્યું કે બે પ્રકારની ભક્તિ આપણે પુષ્ટિ માર્ગમાં બતાવી, ચરણારવિંદની ભક્તિ અને મુખારવિંદની ભક્તિ. તાપાત્મક ભક્તિ અને શીતલ ભક્તિ. ચરણારવિંદની ભક્તિ એ શીતલ ભક્તિ છે, મુખારવિંદની ભક્તિ તાપાત્મક ભક્તિ છે. ચરણારવિંદની ભક્તિ એ સંયોગાત્મક ભક્તિ છે, મુખારવિંદની વિરહાત્મક ભક્તિ છે, દાસ્ય ભક્તિ છે અને માધુર્ય ભક્તિ છે. અને એટલા માટે જીવની ગતિ ચરણમાં છે. અને ચરણમાં જે જીવ પ્રાપ્ત થયા એ એમ વિચાર કરે કે પ્રભુને વિનંતી કરતા કહે, પ્રભુ અમે તો ચરણોમાં પડ્યા છે, પણ અમારું પરમ ફલ તો આપનું મુખારવિંદ છે. પણ ચરણારવિંદને પ્રાપ્ત થયા, અમારી પાસે કોઈ એવું સાધન નથી કે અમે આપના મુખારવિંદની પ્રાપ્તિ કરી શકીએ. પણ આપ કૃપાલુ છો, અમારા પર કૃપા વિચારો. અને જ્યારે આવો તાપ ચરણમાં પડેલા જીવોને થાય ત્યારે ઠાકોરજી કહે કે આ તો પુષ્ટિ લીલા છે. હું તો પુષ્ટિ પુરુષોત્તમ છું. અને પુષ્ટિ લીલા એ જ કહેવાય કે જે સાધન જીવ ન કરી શકતો હોય એ સાધન પ્રભુ કરી આપી અને એને પરમ ફલનું દાન આપે. અને આમ ચરણમાં પડેલા જીવોને અધરામૃતનું દાન કરાવવા માટે ઠાકોરજી પોતાનો ચરણનો અંગુષ્ઠ પકડી અને મુખારવિંદમાં પધરાવી ચરણમાં પડેલા જીવોને અધરામૃતનું દાન કરી રહ્યા છે. આ ભાવ બતાવ્યા, અનેક અનેક ભાવ બતાવ્યા. ઠાકોરજી આમ ચરણારવિંદને મુખમાં પધરાવી પોતાની સુધાનું પાન કરાવી રહ્યા છે, રસનું દાન કરાવી રહ્યા છે, લીલાનો સંબંધ કરાવી રહ્યા છે. ગોપેશ્વરજી ટીકામાં કહે, ઠાકોરજી વ્રજમાં બિરાજ્યા છે ભગવદ રસનું દાન કરવા માટે, પોતાના ભગવત્તાનો અનુભવ કરાવવા માટે. અને પ્રભુની આ ક્રિયા જીવની ગતિનું બોધન કરે છે કે આ જે જીવો પ્રભુને ચરણમાં પડ્યા છે. અને એટલે બ્રહ્મ સંબંધ મંત્ર પણ તમે ઠાકોરજી આગળ જ્યારે બોલો ને ત્યારે આખો જો બે છે, ગદ્ય મંત્ર કહીએ છીએ, બ્રહ્મ સંબંધ મંત્રના ગદ્ય મંત્ર કહેવાય છે. સાહિત્યમાં બે વસ્તુ હોય, પદ્ય અને ગદ્ય. પોએમ હોય ને પદ્ય કહેવાય, લિટરેચર હોય ને ગદ્ય કહેવાય. તો આપણે ત્યાં મંત્રને શું કહેવાય? બ્રહ્મ સંબંધના ગદ્ય મંત્ર. એટલે કે બ્રહ્મ સંબંધ મંત્રમાં આખું ગદ્ય છે. હજારો જન્મોથી વિખૂટો પડેલો હું જીવ, આખું ગદ્ય. અને છેલ્લે 5 અક્ષરનો મંત્ર છે જેને પંચાક્ષર મંત્ર કહીએ. તો ગદ્ય છે અને મંત્ર છે એટલે એને કહેવાય ગદ્ય મંત્ર. તો જ્યારે પણ ગદ્ય મંત્ર બોલતા હો ત્યારે ગદ્ય બોલો ત્યારે આપણી દ્રષ્ટિ ઠાકોરજીના ચરણારવિંદ તરફ રહેવી જોઈએ. અને જ્યારે પંચાક્ષર મંત્ર બોલો ત્યારે દ્રષ્ટિ મુખારવિંદ તરફ રહેવી જોઈએ. હાથમાં તુલસીદળ લઈ રાજભોગ સમયે જ્યારે પણ આપણે ગદ્ય મંત્ર ઠાકોરજી આગળ બોલીએ ત્યારે આખો ગદ્ય બોલો ત્યારે દ્રષ્ટિ ચરણમાં, અને જ્યારે મંત્ર બોલવાનો આવે કે કૃષ્ણ હું તારો છું ત્યારે આપણી દ્રષ્ટિ મુખારવિંદ તરફ આવી છે. કારણ કે પુષ્ટિ ભક્તિની આ જ યાત્રા છે. ચરણારવિંદ થી લઈ મુખારવિંદ સુધીની યાત્રા એ જ આ પુષ્ટિ ભક્તિની યાત્રા.
દાસ્ય ભાવથી પ્રારંભ થયેલી યાત્રા છેક માધુર્ય ભાવ સુધી પ્રાપ્ત થાય, એ જ આપણી આ યાત્રા છે. સેવક ધર્મથી લયેલી પ્રારંભ થયેલી યાત્રા છે ગોપીની ભક્તિ સુધી પહોંચે. ભજ સખી ભાવ ભાવિક દેવ. જો પરમાનંદ દાસજીને કહા સખી ભાવે પ્રભુને ભજવા, એ આપણી આખી ભક્તિની યાત્રા છે, ગોપીજનની એ યાત્રા છે. કારણ કે આપણી આખો સેવાનો ક્રમ સેવા રીત પ્રીત વ્રજજનથી, જનહિત જગ પ્રગટાઈ પ્રગટ ભય માર્ગ રીત દિખાઈ. સ્વયં નારદજી પણ ભક્તિ સૂત્રમાં કહ્યું કે ભક્તિ કઈ રીતે કરવી, તો કહ્યું યથા વ્રજ ગોપિકાના, જે રીતે ગોપીજનોએ ભક્તિ કરી એ રીતે ભક્તિ કરવી. સ્વયં મહાપ્રભુજીને પૂછ્યું આપણા ગુરુ કોણ, કોના પથ પર ચાલવું, તો કહ્યું ગોપિકા નામ ગુરુ પ્રોક્તા. આપણા સર્વના ગુરુજનો એ ગોપીજન છે, અને એ લોકો જે પથ ઉપર ચાલ્યા આપણે પણ એ જ પથ પર ચાલવા. અને ગોપીજનોના પથ ઉપર ચાલવું એટલે આપણો અષ્ટયામ સેવા કરો, આપણી સેવા ભાવના. આ તમે સેવા કરીને કરો છો શું? ગોપીજનોને ફોલો કરી રહ્યા છો, એમના પથ ઉપર ચાલી રહ્યા છો. આમ હરિરાયજી આગળ 8મા શ્લોકમાં સમજાવતા કહે, પ્રભુના શૃંગાર આદિનું વર્ણન કરે. પુરઃ સ્થલન સસ્વચ્છ ક્રવૈયાધ્રભૂષણઃ મુક્તા ફલસ્વર્ણમાલા યુતતુન્દૈલિતોદરઃ પુરઃ સ્થલન સસ્વચ્છ વક્રવૈયાગ્રભૂષણ મુક્તા ફલસ્વર્ણમાલા યુતતુન્દિલિતોદરઃ. શૃંગારના દર્શન હરિરાયજી કરી રહ્યા છે. હૃદય પ્રદેશ પર દૃષ્ટિ પડી ઠાકોરજીના. હૃદય ઉરહ, ઉર પર શું છે? હૃદય પર સ્વચ્છ વક્ર વાઘનકનું આભૂષણ ઠાકોરજી ધારણ કર્યું છે. મોતી અને સોનાની મણકાની માળા ભરાવદાર ઉદર પર ઝૂલી છે. દ્રષ્ટિ પડી વાઘનખ ઉપર. જો આજે કોઈ પણ મોટો ઉત્સવ હોય ને ત્યારે ઠાકોરજીને વાઘનખ ધરવામાં આવે. ગોપેશ્વરજી ટીકામાં અનેક ભાવ બતાવે છે કે ઠાકોરજી વાઘનખ કેમ ધારણ કર્યો છે. એક ભાવ તો એ છે કે આપણે ત્યાં બાળકને નજર ન લાગે એના માટે ઘણા બધા ઉપાયો કરવામાં આવતા હોય. અને યશોદાજી પણ મારા લાલનને આટલા વ્રજભક્તો દર્શન કરવા આવે, આટલા અસુરો મારવા આવે છે, મારા લાલનનું રક્ષણ થાય એટલા માટે નજર ઉતારવાના ભાવથી રક્ષા કરવા માટે વાઘનખ ધરાવે છે. જો ઠાકોરજીને અનેક પ્રકારના હમેલ આદિ ધરવામાં આવે. હમેલમાં શું હોય? અનેક પ્રકારના નંગ ગ્રહોના મૂકવામાં આવે અને આખી હમેલ ઠાકોરજીને ધરવામાં આવે. અસલી હાર હમેલ બનાવો અને એમાં વાઘ નખ આદિ બધું પરોવીને આમ ઠાકોરજીને જનોઈની જેમ ધરતા હોય છે. એ ઠાકોરજીની રક્ષા માટે હોય છે. તો આ વાઘ નખ ધર્યો છે. એક ભાવ બતાવ્યો કે રક્ષા માટે. બીજો ભાવ એમ બતાવ્યો કે પ્રભુના ભક્તોના મન છે ને એ થોડા વાંકા ચૂકા છે, ઊંધા પડેલા. જેમ કુવામાં કોઈ ગઢો ઊંધો પડી જાય અને ઊંધો પડી જાય ત્યારે એને કાઢવા માટે પેલો કાંટો નાખવામાં આવે. એ કેવો હોય? વાંકો હોય. અને એ જ્યારે નાખો ત્યારે વાંકો કાંટો એમાં ભરાઈ જાય અને ગઢો બહાર આવી જાય. એમ આપણે બધા આ ભવકૂપમાં ઊંધા પડેલા ગળા જેવા છીએ અને આ ભવકૂપમાંથી નીકળી શકીએ એમ નથી. એટલે પ્રભુ વાઘનખ કેમ ધારણ કરે છે? આ ઊંધા પડેલા ગળાઓને કાંટામાં ફસાવી ભવકૂપમાંથી બહાર કાઢવા માટે ઠાકોરજી આ વાઘનખ ધારણ કરે. ત્યાં ગળામાં ફસાય ને આપણે બહાર નીકળીએ. એક ભાવ એ બતાવ્યો વાઘનખનો, કારણ કે વાઘનખ છે એ નરસિંહજીના પ્રતીક રૂપે છે. તમે જો શ્રીનાથજીની કંદરામાં જોશો ને તો નરસિંહજીનું ચિહ્ન છે. આ નરસિંહજીનું ચિહ્ન કેમ છે? કારણ કે કંદરાની ભીતર, ગિરાજની કંદરા છે એની ભીતર ઠાકોરજીની અનેકવિધ લીલાઓ ચાલી રહી છે. ખટ ઋતુ રહત સદા, ત્યાં તો દ્વાદશ નિકુંજો છે ગિરાજજીની ભીતર, ખટ ઋતુઓ છે અને ઠાકોરજી અને સ્વામીજીની અહર્નિશ એટલે દિવસ રાતની અખંડ લીલાઓ ચાલે છે.
અને એ ગિરાજની કંદરાની બહાર જ્યારે ઠાકોરજી લીલા પ્રારંભ કરવાના હોય ને ત્યારે આ વાઘનખમાંથી નરસિંહજી પ્રગટ થાય અને નરસિંહજી પ્રગટ થઈ અને કંદરાની બહાર બિરાજી થાય. શેના માટે છે કે અધિકારી જે જીવો હોય એને પ્રવેશવા દે, એમને ભક્ત જેવા લાગે અને અનધિકારીઓને સિંહ જેવા લાગે અને એને જોઈને જ અનધિકારી લોકો ભાગી જાય. એટલે કેવલ અધિકારી જીવો જ પ્રવેશી શકે એના માટે ઠાકોરજી વાઘનખ ધારણ કરે છે. એક ભાવ એ બતાવ્યો કે ઠાકોરજી કહે કે હું તો ત્રિભંગી છું, હું તો વાંકો છું અને ભક્તોના મનને વશ કરવા માટે આવ્યો છું અને ગિરધર સબહી અંગ કો બાંકો એ વાત બતાવવા માટે વાંકા વાઘનખને ઠાકોરજી હૃદયમાં ધારણ કરે છે. જો આજે આપણે ત્યાં સિંહપોળ આદિ હોય છે ને ઠાકોરજીની હવેલીઓમાં કે ઠાકોરજી બહાર ન પધારી જાય, ત્યાં નિજજનો જ પ્રવેશી શકે, એના પ્રતીક રૂપે ઠાકોરજી આ સ્વચ્છ વાઘનખને પોતાના હૃદયમાં ધારણ કરે છે. કહ્યું આ તો પોરિયા છે એવો ભાવ બતાવે. દ્વાર પર હોય ને પેલા સિંહપોળ આવે ને પછી પ્રવેશ, અને આ પોરિયા સિંહ રૂપે છે જે પુષ્ટિ લીલા સંબંધી છે, જે કેવલ નિજજનોને પ્રવેશવા દે છે એવો ભાવ આપણે ત્યાં બતાવ્યો. અનેક અનેક ભાવો, બીજા ગૂઢ ભાવો પણ ઘણા બધા છે, એની ચર્ચા હમણાં નથી કરતો, પણ અનેક ભાવ બતાવીને અહીંયા કહ્યું. ગોપેશ્વરજી ટીકામાં લખે છે કે ઠાકોરજી આ રીતે વાઘનખ ધારણ કરી ભક્તોના મન, ભક્તો જે દર્શન કરવા આવ્યા છે એ દર્શન કરવા આવેલા ભક્તોમાં કાંટો ફસાવી અને ફસાવી અને પોતાને પોતાની તરફ ખેંચી લે. તો ભક્તોને પોતાની નિકટ ખેંચવા માટે ઠાકોરજી આ વાંકા વાઘનખને ધારણ કરે છે. આવા અનેક અનેક ભાવ બતાવ્યા. આગળ સ્વરૂપની વાત તો કરી, હવે 17મા શ્લોકમાં પ્રભુના સ્વભાવની વાત કરે છે કે આ નાનકડા લાલન સુંદર છે, આવા સુંદર સુંદર શૃંગાર ધરે, આવા મરવટ કાઢે, આવી સુંદર શોભા, પણ આ લાલનનો સ્વભાવ કેવો છે? તમારે ઘરે બિરાજતા ઠાકોરજીનો સ્વભાવ તમે જાણો છો? સ્વરૂપને તો ઓળખ્યા, સ્વરૂપની તો શૃંગાર કર્યા, પણ એનો સ્વભાવ કેવો? અને એના સ્વભાવને સમજાવતા 17મા શ્લોકમાં હરિરાયજી આજ્ઞા કરે છે. ક્ષણં ક્રુદ્ધઃ ક્ષણં હૃષ્ટઃ સ્વલ્પવસ્તુષુ તોષિતઃ સ્વકીયહૃદયાભિજ્ઞ તદન્યજ્ઞાનવર્જિતઃ. પ્રભુનો સ્વભાવ ક્ષણં ક્રુદ્ધઃ ક્ષણં હૃષ્ટઃ સ્વલ્પવસ્તુષુ તોષિતઃ સ્વકીયહૃદયાભિજ્ઞ તદન્યજ્ઞાનવર્જિતઃ. આપણા લાલન કેવા છે? ઘરે બિરાજે છે. ક્ષણમ ક્રુદ્ધ, કઈ નાની વાતમાં એમને ખોટું લાગી જાય ને આપણને ખબર ન પડે એવા સ્વભાવ વાળા છે. ક્ષણમ ક્રુદ્ધ, નાની વાતમાં ખીજાઈ જાય પણ ગભરાશો નહીં. પુષ્ટિ પુરુષોત્તમ ખીજાશે તો એમનું નારાજ થવું એ બાળક જેવું છે. એ કઈ ઉભા થઈને શ્રાપ નહીં આપી દે, દેવતાઓ જેવા નથી, પણ પાછા કેવા છે? ગભરાશો નહીં, નાની વાતમાં ખીજાઈ જાય એવા તો છે, પણ પાછા કેવા? ક્ષણમ હૃષ્ટ, નાની વાતમાં રાજીએ થઈ જશે. એ કઈ વસ્તુથી પ્રસન્ન થાય કોને ખબર? સહેજ કંઈક ભોગ ધરવામાં મોડું થયું એમાં નારાજ થઈ જાય. તમને એવું મોઢું ફૂલાયેલું લાગશે, એમ લાગે આ ઠાકોરજી ખીજાઈ ગયા છે, પણ પાછું આપણે મનાય, ના ના લાલન આજે થોડું મોડું થયું ને, કાલે વહેલું આપને ભોગ ધરી દઈશ, એટલે પાછા રાજી થઈ જાય. એ કઈ નારાજ થયા એટલે પેલા ક્રોધમાં આવેશમાં આવીને શ્રાપ આપી દીધો એવા આપણા લાલન નથી. એ તો બાલક છે, અને બાલકનો સ્વભાવ કેવો હોય? માં મારે ને બાળક ખીજાય ને તોય રડતું રડતું માના જ ખોળામાં આવે. આપણા લાલન પણ એવા જ છે, નારાજ થઈને ખીજાશે ને તોય રડતા રડતા ભાગવાના નથી, તમારા જ ખોળામાં આવીને શાંત થવાના છે. આ બાલકનો સ્વભાવ, અને આવા આપણા પ્રભુ છે. માં મારે જ દીકરો ક્યાં જાય? રડતો રડતો પાછા મા પાસે જ આવે. માથી કંઈક વાગી જાય, ઘણી વાર માં નવડાવતી હોય, કપડાં પહેરાવતી હોય, એનાથી માથી વાગી જાય તો શું થાય? રડતો રડતો પાછો બાળક
માના જ ખોળામાં ચડી. આપણા લાલન પણ એવા જ છે. ખીજાઈ જાય એટલે નારાજ થાય એટલે કઈ પેલા રિસાઈને પેલા દેવતાઓની જેમ કઈ ઊંધું આપણું કરી નાખે, બગાડી નાખે, એવા આપણા લાલન નથી. આ તો અબૂધ છે. અને એક નાના બાળકની જેમ ક્ષણમ ક્રુદ્ધ ક્ષણમ રુષ્ટ. પાછા નાના રાજી પણ થઈ જાય. સહેજ થોડા નારાજ થયા આપણને એમ લાગે તો આપણે લાલા આજે આપણને તારો નેકભોગ વધારે રાખીશું, આજે એક નંગ વધારે ધરીશ. આલે એક નાનકડા પેંડાને જોઈને પાછા પ્રસન્ન થઈ જાય. ક્ષણમ રુષ્ટ સ્વ અલ્પ વસ્તુ સુતોષિત. નાનો બાળક રાજી કઈ રીતે થાય? એની આગળ 1 કિલો સોનું મૂકો અને બીજી આગળ 4 ચોકલેટ મૂકો, તે કોને પકડવા જશે? ચોકલેટ. આને કહેવાય સ્વ અલ્પ તોષિત. નાની વાતમાં પણ પ્રભુ રાજી થઈ જાય. એને કોઈ બહુ મોટો પદાર્થ ને કંઈક બહુ મોટું કામ કરો ત્યારે જ રાજી થાય એવા પ્રભુ નથી. કે એના માટે વર્ષો તપ કર્યા ને યજ્ઞ કર્યા. કથાઓમાં સાંભળી આટલા 1000 વર્ષ યજ્ઞ કર્યા ત્યારે ઠાકોરજી પ્રસન્ન થયા. એવા આપણા પુષ્ટિ પુરુષોત્તમ નથી. નાની વાતમાં એ ક્યારે રાજી થઈ જાય? કંઈક લીલો મેવો સુંદર રીતે સુધારીને ભોગ ધર્યો ને સજાવીને ધર્યો, યા એક સુંદર નવો શૃંગાર લઈ આવ્યા, નવો વાઘો લઈ આવ્યા, કે કંઈક નવું કીર્તન શીખીને આવ્યા અને કહ્યું લાલન આજે તને નવું કીર્તન સંભળાવીશ, અને ભાઈ એ વાતમાં રાજી થઈ જાય. નાનું બાળક કેવું હોય? કેટલાય મોંઘા મોંઘા રમકડા લઈને માં રડતા બાળકને રાજી કરવાની કોશિશ કરે પણ રડે જાય. એ કેટલા મોંઘા મોંઘા રમકડા લાવ્યા પણ એકેથી રાજી નથી થતો, રડતો જ જાય. એટલામાં કોઈ બહાર દરવાજે આવ્યું ને એને સાંકળ ખખડાવી, એ સાંકળ ખખડતી જોઈને હસવા લાગે. એવા ઠાકોરજી છે. સ્વ અલ્પતોષિત. ક્યારે કયા પદાર્થથી પ્રસન્ન થઈ જાય એ જીવને ખબર નથી પડતી. આપણે કેટલાય સારા સારા શિંગાર લાવીએ ને કેટલું કરીએ પણ એમનું મુખારવિંદ ચડેલું લાગે. અને એટલામાં કોઈ આપણું નાનકડું ઘરનું બાળક પોતાના હાથે દોરીથી બનાવીને કોઈ શિંગાર લઈ આવ્યો, કોઈ સાધારણ પવિત્ર લઈ આવ્યો અને આપણે પવિત્ર ધરાવ્યું, એને જોઈને ઠાકોરજી રાજી થઈ જાય, એનો રંગ જોઈને રાજી થઈ જાય. આપણા લાલન તો આવા છે. એટલે પ્રભુનો સ્વભાવ તમને સમજાવે છે. એટલે સામર્થ્યથી યદ્યપિ રૂપ ગુણ શીલ સુઘડતા ઇન બાતન ન રીજે. તમે તમારા ગુણ બતાવવા જાઓ, તમે તમારું શીલ બતાવવા જાઓ, હું કેવો વિવેકી કેવો આવો, પોતાની સુઘડતા બતાવવા જાઓ, મારા જેવું તો કોઈને ના આવડે, આપણે ત્યાં તો બધું આમ બધું વ્યવસ્થિત ને બધું આમ. પ્રભુ કે હું આ બધું બહુ શીલ સુઘડતા ઇન બાતન ન રીજે પ્રીતમ પ્રીત હિતે પૈયે. પ્રભુ તો સહજતાથી સ્વાભાવિકતાથી એ સેનાથી રીઝે ને આજ સુધી કોઈ જાણી શક્યું નથી. એવું કોઈ ફિક્સ કહી ન શકાય કે આ કરશો એટલે રાજી થશે. ગમે તેટલું મોટું મોટું કરો કે ગમે તેવું નાનું કરો, એ ક્યારે રીઝી થાય? નાના બાળકનો શું ભરોસો? તમે શું તેને કહી શકો કે શેનાથી એ રાજી થશે? કોઈ જાણી ન શકે. અને આ પ્રભુ કેવા છે? તમારા ઠાકોરજી સર્વજ્ઞ નથી. બધાને જમાડનારા, બધાને ખવડાવનારા, દુનિયા ચલાવનારા એવા જાણીને સેવા ન કરતા. કેવા છે પ્રભુ? હરિરાયજી કહે ભક્તના મનોરથ સિવાય આ બીજું કશું જાણતા નથી. કેવા છે પ્રભુ? સ્વકીય હૃદયાભિગ્ન તદન્ય જ્ઞાન વર્જિત. કેવલ પોતાના નિજજનોના મનમાં પ્રભુ પ્રત્યે જાગતા મનોરથોને જાણનારા છે, બીજું કાંઈ જાણતા નથી. એટલા નિર્દોષ અને અબૂધ રૂપે તમારે ત્યાં બિરાજે. પ્રભુ સંબંધી જે વિચાર તમારી અંદર આવે ને, ઠાકોરજી એ જ જુએ છે, તમારા લૌકિક વિચારોને પણ જોતા નથી. કારણ કે આપણે ત્યાં બંને વિચાર આવતા હોય, લૌકિક આવતા હોય, સ્વાર્થના આવતા હોય, પરોપકારના આવતા હોય, અલૌકિક આવતા હોય. એટલે ઠાકોરજી કેવલ તમારા અલૌકિક વિચારોને જાણે છે. બીજું તમારા મનમાં શું ચાલી રહ્યું છે એ જાણવામાં ઠાકોરજીને કોઈ રસ નથી. એનાથી અનભિજ્ઞ છે. એટલે આવો સ્વભાવ તમારા ઘરે બિરાજતા ઠાકોરજીનો છે. હવે તમારે સ્વભાવ જેનો નાજુક હોય ને એને સાચવવા બહુ પડે. નાજુક સ્વભાવ વાળા હોય એને સાચવવા બહુ પડે. તો કઈ રીતે સાચવશો એ સમજાવતા 19મા શ્લોકમાં શ્રી હરિરાયજી કહે
श्रीमदाचार्य कृपया तिष्ठति स्वगृहे हरिः एवं विद्यः सदा हस्ते योगिनः पारदो यथा श्रीमदाचार्य कृपया तिष्ठति स्वगृहे हरिः एवं विद्यः सदा हस्ते योगिनः पारदो यथा। એક વસ્તુ સ્પષ્ટ સમજી લો, આપણા ગુણથી, આપણે આવડતથી, આપણા લક્ષણોથી, આપણા પુણ્યોથી, આ કોઈ કારણથી ઠાકોરજી આપણા ઘરે પધાર્યા નથી. એ આપણા ઘરે એક જ કારણથી બિરાજે છે, અને એ કારણ હરિરાયજી કહે શ્રીમદ આચાર્ય કૃપયા, શ્રી વલ્લભની કૃપા આપણા પર થઈ. તિષ્ઠતી સ્વગૃહે હરિ, અને વલ્લભની કૃપાને કારણે જ આપણા ઘરે ઠાકોરજી બિરાજે છે. આ એક વાત સ્પષ્ટ થઈ જવી જોઈએ. આપણે બધા પુણ્યશાળી જીવો નથી, આપણે બધા કૃપા પાત્ર જીવો છે. આપણા કોઈ સદ આચરણ કે સદકર્મ કે પુણ્ય એને કારણે ક્યારેય સેવા મળતી નથી. સદાચરણને કારણે પુણ્ય મળે છે. અને ક્ષીણે પુણ્ય મૃત્યુ લોકમ વિશંતિ, જ્યારે પુણ્ય ક્ષીણ થઈ જાય એટલે પાછું જન્મના ચક્કરમાં પડવું. અલૌકિક પદાર્થ, અલૌકિક પ્રસંગો, અલૌકિક સેવા એ પુણ્યને કારણે નહીં, કૃપાને કારણે મળતી હોય છે. અને એટલે જ્યારે પણ સેવા મળે ત્યારે એમ ન માનજો કે મારું કોઈ પુણ્ય આગળ આવ્યું, ત્યારે એમ માનજો કે આજે મહાપ્રભુજીની કૃપા મારા પર થઈ. જ્યારે પણ અલૌકિક તત્વો જીવનમાં આવે ત્યારે હંમેશા યાદ રાખવું કે આ વલ્લભની કૃપાનું પ્રમાણ છે. અને એમાં પણ ઠાકોરજી વૈકુંઠના પોતાના સઘળા સુખો છોડી તમારા ઘરમાં રહેવા માટે તૈયાર થયા, એનું એક જ કારણ એ છે શ્રી વલ્લભ. અને એટલે કોઈ એમ કે હું ઠાકોરજીને માનું, સેવા કરું, આ કરું, પણ મહાપ્રભુજીની આજ્ઞા ન માનું, મહાપ્રભુજીને ન માનું, તો એની સેવા ક્યારે પણ ઠાકોરજી સ્વીકારતા નથી. અને એટલા માટે તો પુષ્ટાવીએ છે ને, કારણ કે પુષ્ટાવીએ એટલે મહાપ્રભુજીના હૃદયમાં બિરાજતા ઠાકોરજી આ પ્રભુના સ્વરૂપમાં પધરાવીએ છીએ. પુષ્ટાવું એને કહેવાય. નહીં તો દુનિયાના કયા કણમાં ઠાકોરજી નથી, કણ કણમાં પ્રભુ છે. પછી ઠાકોરજીના સ્વરૂપને જ કેમ પુષ્ટાવવું પડે? શું ત્યાં ભગવાન નથી? જો કણે કણમાં પ્રભુ હોય તો ભગવાનના આકાર જે મૂર્તિમાં છે એમાં ભગવાન નથી, પુષ્ટાવવું કેમ પડે? પુષ્ટાવવું એટલે એવા સંકલ્પ સાથે પ્રભુનો આવિર્ભાવ કરાવવો કે આ જીવ છે એનો અંગીકાર હું કરીશ. શ્રી વલ્લભના હૃદયમાં બિરાજતા પ્રભુને એમાં પધરાવવા. કારણ કે પુષ્ટિ પુરુષોત્તમ એ જ છે જે શ્રી વલ્લભના હૃદયમાં બિરાજે છે. એ જ કારણ કે સ્વામીજીના હૃદયમાં બિરાજતા પ્રભુ એ જ પુષ્ટિ માર્ગી જીવોના સેવ્ય સ્વરૂપ છે. વલ્લભ એટલે કોણ? સ્વામીજી. અને સ્વામીજીના હૃદયમાંથી જ રાસ સમયે પ્રભુ પ્રગટ થયેલા. પ્રભુ અંતર ધ્યાન થયા તો ક્યાં સંતાઈ ગયા હતા? સ્વામીજીના હૃદયમાં. અને પ્રગટ ક્યાંથી થયા? તાસામાવિર્ભૂત શૌરી સ્વયમાન મુખાંબુજ પીતાંબર ધરસ્ત્રગ્વી સાક્ષાન મન્મથ મન્મથ. એ મન્મથને મથનારા પ્રભુ મહારાજ સમયે ક્યાંથી પ્રગટ થયા? રુધિસ્થમ નિર્ગતમ બહી. સ્વામીજીના હૃદયમાંથી પ્રગટ થયા છે. અને સ્વામીજીના હૃદયમાં જે પ્રભુ બિરાજે છે એ જ પુષ્ટિ માર્ગી જીવોના સેવ્ય છે. એ જ નિકુંજ નાયક સુનાથજી છે, અને એ જ વૈષ્ણવના સેવ્ય છે. અને એટલે પુષ્ટાવા એટલે વલ્લભના હૃદયમાં બિરાજતા પ્રભુને એમાં પધરાવવા. એક વૈષ્ણવ વલ્લભકુલ પાસે ઠાકોરજી પુષ્ટાવા ગયો. પુષ્ટાવી દીધા, થોડી વાર બેઠો રહ્યો એટલે એને એમ થયું કે હમણાં સમજાવશે કઈ રીતે ભોગ ધરવા, કઈ રીતે શૃંગાર કરવા, કઈ રીતે સેવા કરવી. અડધો કલાક બેઠો રહ્યો પણ એ વલ્લભકુલ કઈ બોલ્યા નહીં. એટલે પેલા વૈષ્ણવ કહ્યું જરા સમજાવો તો ખરા, કઈ રીતે સેવા કરીએ, ભોગ ધરીએ, શૃંગાર કરીએ, કંઈક અમને સમજાવો તો ખરા. ત્યારે વલ્લભકુલે કહ્યું કે આ તો પુષ્ટિ માર્ગ છે, અહીંયા અમે વૈષ્ણવને નથી સમજાવતા, અહીંયા તો અમે ઠાકોરજીને સમજાવીને મોકલીએ છીએ કે આ જે રીતે ભોગ ધરે આપ આરોગી લેજો, આ જે રીતે શૃંગાર કરે આપ ગ્રહણ કરી લેજો, આ જે રીતે સેવા કરે આપ આનંદમાં બિરાજજો.
આ તો પુષ્ટિ માર્ગ છે ને, અહીંયા વૈષ્ણવને નથી સમજાવતા, ઠાકોરજીને સમજાવીને તમારા ઘરે મોકલે. અને હા, આ પુષ્ટિ માર્ગમાં એવી કૃપા છે કે પ્રભુ તમારે ત્યાં તમને વશ થઈને વલ્લભ પધરાવે છે. અને એટલે અહીંયા કાળ પણ બાધક નથી. બપોરે પણ જગાવો તો ઠાકોરજી સવાર સમજીને જાગે, સવારે જ પડાવી દો તો એ સમય ઠાકોરજીની રાત પડી જાય. આ મહાપ્રભુજીની કૃપા છે. હંમેશા વૈષ્ણવ યાદ રાખવું, સેવા કર્યા પછી, દંડવત કર્યા પછી મહાપ્રભુજીનો આભાર માનવો કે હે શ્રી વલ્લભ, આપની કૃપાથી મારા ઘરે પ્રભુ બિરાજે છે. આ વાત ક્યારે ભૂલવી? અને એટલે છેલ્લે આશ્રયનું પદ બોલીએ છે, દ્રઢઈને ચરણ કેરો ભરોસો, કે શ્રી વલ્લભ આપના ચરણમાં જો અમારો ભરોસો બન્યો રહ્યો ને તો ઠાકોરજી અમારા ઘરે સદાય બિરાજતા રહેશે. પણ જે ક્ષણે આપના ચરણમાંથી અમારો ભરોસો ગયો એ જ ક્ષણે ઠાકોરજી પણ અમારા ઘરમાંથી પધારી જશે. એટલે વલ્લભના ચરણોમાં જે ભરોસો છે, વલ્લભ હી કો ભારી ભરોસો, શ્રી મહાપ્રભુજીના ચરણમાં ભરોસો છે તો સગળું સિદ્ધ. વલ્લભ કો ભારી ભરોસો, શ્રી વલ્લભ કો ભારી, શ્રી વલ્લભ કો ભારી ભરોસો, શ્રી વલ્લભ કો ભારી, શ્રી વલ્લભ કો ભારી ભરોસો, શ્રી વલ્લભ કો કાહે કો મન ભટકત ડોલત, જો ચાહત હલતા. કાહે કો મન ભટકત ડોલત, જો ચાહે ફલકારી ભરોસો, શ્રી વલ્લભ કો ભારી ભરોસો છે, ભાર ઓછો છે. જેમ ભારી ભરોસો બેસશે, વલ્લભના ચરણોમાં ભરોસો રહ્યો ને, ઠાકોરજી તમારું ઘર છોડીને ક્યારેય, તમને છોડીને ક્યારેય નહીં જાય. પણ જે ક્ષણે ભરોસો ગયો, પ્રભુએ પછી ઘરમાં નથી બિરાજતા. તો અહીંયા હરિરાયજી આજ્ઞા કરે, શ્રીમદ આચાર્ય કૃપયા તિષ્ઠતી સ્વગૃહે હરિ. આપણા ઘરમાં ઠાકોરજી મહાપ્રભુજીની આડીથી કાનીથી બિરાજે છે. કે આ વાત વૈષ્ણવે ક્યારે નહીં. આપણે કોણ સેવા કરવા વાળા? આપણે શું સેવા કરવાના? આ તો મહાપ્રભુજીની આજ્ઞાને આપણે પાડીએ છીએ. હંમેશા સેવા કરીને એ વિચારું કે આજે શ્રી વલ્લભની આજ્ઞા મેં પાડી. મહાપ્રભુજીની જે આજ્ઞા છે, સેવા કૃષ્ણ સેવા સદા કાર્યા, બસ એ આજ્ઞાને હું પાડું છું. તે ઠાકોરજીને કઈ રીતે સાચવવા, જે આવા સુંદર છે, જે આવા સહજ સ્વભાવ વાળા છે, એ પ્રભુને ઘરમાં કઈ રીતે સાચવશો? સુંદર ઉદાહરણ આપતા હરિરાયજી સમજાવ્યું, એવમ વિધ સદા હસ્તે યોગિનઃ પારદો યથા. જેમ યોગી લોકો પારો હોય ને, પારાને હાથમાં સાચવે. એમ કહેવાય, જો પારો તમે હાથમાં લો ને, પારો, અને જો તમારું મન સ્થિર ન હોય ને તો પારો હાથમાં ટકી જ ન શકે. હાથ થી નથી રહેતો પારો, મન સ્થિર થવાથી પારો હાથમાં રહે છે. અને એમ કહેવાય કે યોગીઓ જ પારાને હાથમાં રાખી શકે. નહીં તો તમે આપણે સાધારણ લોકો જો પારા લિક્વિડ ફોર્મમાં હોય પારો, ત્યારે તમે હાથમાં લો તો એટલું પેલું ચંચળ ને એટલું દ્રવીભૂત હોય કે તમારું મન ચંચળ હોય ને તો હાથ હલતું રહે, તમારું પારો ધીમે ધીમે હાથમાંથી સરકી જ જાય. અને ક્યાં સરકી જાય ખબર ન પડે. તો યોગી લોકો જેમ પારાને હાથમાં સ્થિર રાખી શકે છે, સ્થિર રાખે છે, એમ વૈષ્ણવે ઠાકોરજીને ઘરમાં સાચવવા. કારણ કે એક ક્ષણ પણ ધ્યાન એ પારામાંથી હટ્યું એટલે હાથમાંથી ગયું. એ રીતે જ વૈષ્ણવનું મન પણ એક ક્ષણ માટે પણ ઠાકોરજીમાંથી હટ્યું તો ઠાકોરજી ગયા. એવો ભય રાખી, એવી સાવધાની રાખી, ભય કરતા પણ શબ્દ વાપરીશ, એવી સાવધાની રાખી અને ઠાકોરજીને ઘરમાં સાચવવા.
પોઢાડી દીધા પછી જાણે આપણો કોઈ સંબંધ જ ન હોય એ રીતે ઠાકોરજી જોડે વ્યવહાર કરે, જાણે છે જ નહીં ઘરમાં. ના, ઘરે બહાર જાઓ ત્યારે દંડવત કરીને આજ્ઞા લઈને જવું, પ્રભુ હવે દુકાન આપી છે એને સાચવવાની છે, એટલે હવે હું એ સેવા કરવા માટે જાઉં છું. આમ ભલે પોડી ગયા હોય પણ મંદિર આગળ દંડવત કરી આજ્ઞા લઈને જવું. પાછા દુકાનેથી આવીએ, ઘરે આવીએ, બહાર કાર કરી પાછા ઠાકોરજીને આવીને પેલા દંડવત કરવા, પ્રભુ આપની કૃપાથી આજે બધું જ કાર્ય કરીને હું ઘરે આવી ગયો છું. જો પ્રભુ ચિંતા કરતા હોય છે, આપણે પ્રભુ ખાલી પોડી જ નથી ગયા હોતા, એમને ચિંતા હોય કે ક્યારનો ઘરેથી બહાર ગયો છે, ઠીક તો હશે ને, બરાબર તો હશે ને. પ્રભુને આપણી ચિંતા હોય છે. અને એટલે જ્યારે પણ ઘરે આવીએ ને ત્યારે ઠાકોરજીને દંડવત કરો, પ્રભુ હું પાછો ઘરે આવી ગયો છું. પ્રભુને આટલા સમયે યાદ કરવા. એક સવારે ઉઠો ને ત્યારે પ્રભુને જરૂર યાદ કરો. આંખ ખુલે એટલે સૌથી પહેલા પ્રભુનું સ્મરણ કરવું, કારણ કે રોજ જાગવું એ પણ એક નવું જીવન છે. સૂતા હતા ને ક્યાંક ત્યારે જ હૃદય બંધ થઈ જાત, કોને ખબર, એ પણ એક મૃત્યુ છે. જાગો ત્યારે સૌથી પહેલા પ્રભુને યાદ કરો. મોઢામાં જ્યારે પહેલો કોળિયો મૂકો ને ત્યારે પણ ઠાકોરજીને સૌથી પહેલા યાદ કરવા કે પ્રભુ આપ કૃપા કરીને અન્ન આપો છો. પચામ્ય અન્નમ ચતુર્વિધમ, આપ જ પચાવનારા, આપ જ અન્ન રૂપ છો. ઘરેથી પહેલો પગ બહાર મૂકો ને ત્યારે ઠાકોરજીને યાદ કરીને પહેલો પગ બહાર મૂકો. ઘરે જ્યારે આવો ને પહેલો પગ ઘરે મૂકો ત્યારે પણ પ્રભુનું સ્મરણ કરી પ્રભુનું નામ લઈને ઘરમાં પ્રવેશ. સુવા જાઓ ત્યારે સૂતા પહેલા આંખો બંધ થતી હોય ત્યારે ઠાકોરજીને યાદ કરીને સૂવું. બને તો આટલા સમયે પ્રભુનું સ્મરણ જરૂર કરો. મહાપ્રભુ તો કહે છે કે અખંડ સ્મરણ રાખો, પણ કદાચ અખંડ ન રહે તો આટલા સમય તો જરૂર પ્રભુને યાદ કરતા રહે. હરિરાયજી તો કહે જો પારાની જેમ મન જો એમાં ન રહ્યું ને મન ગયું તો ઠાકોરજીને પણ એમ થશે કે આને મારી પડી નથી. હું આના ઘરે આટલું છોડીને આવ્યો પણ આને મારી ચિંતા નથી, હું પણ આના ઘરે નહીં રહું. ભગવતકૃત પ્રતિબંધ જ્યારે આવી જાય ને પછી ગમે તેટલી કોશિશ કરો પણ ઠાકોરજી ઘરે નથી આવતા. અને એટલા માટે ભગવદ અપરાધથી ડરી અને ઠાકોરજી સાથે વ્યવહાર કરો. પ્રભુને અવગણવા એ પણ એક અપરાધ છે, એ પણ દોષ છે. જીવનમાં ક્યારે પણ સફળતા આવે, સારું થાય, કંઈ લાવ્યા હોઈએ ત્યારે ઘરમાં છે ને કોઈ પણ વસ્તુ નવી આવે ને તો આપણા બાળકોને એમ થાય પહેલા અમને આપો, પહેલા અમને આપો. તો ઘરમાં આપણું પહેલું બાળક આપણા ઠાકોરજી છે. એટલે સૌથી પહેલા ઠાકોરજી માટે જુદું કાઢું, એમના માટે કાઢું, પછી લૌકિકમાં પ્રયોગ કરો. કારણ કે પ્રભુને એની પ્રતીક્ષા હોય છે. તમે બહારગામ જાઓ, ઘરમાં બધા માટે કંઈક ને કંઈક લઈને આવો ત્યારે ઠાકોરજી પણ છુપાઈને ઊભા હોય. આ દીકરાને આપ્યું તારા માટે આ લાવ્યો, આ દીકરાને આપ્યું આ લાવ્યો, પત્નીને આપ્યું તારા માટે આ લાવ્યો. ત્યારે ઠાકોરજી પણ હાથ ફેલાવીને ઊભા હોય, મારા માટે તું કંઈ ન લાવ્યો. એની પણ તાપ હોય છે. ત્યારે બધા માટે કંઈક લાવતા હોઈએ, ભલે નાનકડો ખીલો નો પણ બહાર ગયા હોઈએ ત્યારે પ્રભુ માટે કંઈક જરૂર લાવો. ઠાકોરજી રાહ જોતા હોય છે. જો પ્રભુ એ બાળક છે એટલે સેવા કંઈ પોઢાવી દીધા, પુષ્ટિ માર્ગમાં આવું નથી. એ આપણા ઘરના એક સદસ્ય છે. જે તમારા બાળકો જે બધી આશા રાખે છે એમ આપણા લાલન પણ તમારાથી બધી આશા રાખે છે. એટલે આપણે બધા માટે લઈને આવીએ અને બિચારા ઠાકોરજી ઉભા હોય, આપણું મોં તકતા હોય કે હમણાં મારા માટે કંઈક કાઢશે બેગમાંથી અને એના માટે કંઈ ન હોય. ત્યારે એમને કેવું દુઃખ થાય, એક બાળકને કેવું દુઃખ થાય. એમ આપણા લાલન પણ આપણા માટે અપેક્ષા, આપણાથી અપેક્ષા રાખે છે. એમ છે નિરપેક્ષ પણ ભક્તોને ત્યાં સાપેક્ષ બની જાય છે. એની વાત આગળના શિક્ષાપત્રમાં હરિરાયજી કરશે. પણ આજે સમય થઈ ગયો છે તો આજની કથાને વિરામ તરફ લઈ જાઉં. તો જેમ યોગી પારાને સાચવે, હે વૈષ્ણવો તમારા ઘરે બિરાજતા ઠાકોરજીને તમે પણ સાચવજો. આજે આ પત્ર આપણે હરિરાયજીનો ખોલ્યો, જે હરિરાયજીએ આપણા બધા માટે લખેલો. તો આ બીજા શિક્ષાપત્રને વિરામ આપતા બોલો ગોવર્ધન